વહુ છીએ આપણે આ ઘરની. તો તારી માં અહીંયા નો રહેવી જોઈએ. આ આડોશી પાડોશી શું વિચારે કે વહુની માને અહીંયા લઈ આવ્યા? તો આડોશી પાડોશી નું વિચારીને હું મારી માને અહીંયાથી જાકારો આપું એમ? જાકારોની વાત નથી, એને કહી દેવાય કે 2-3 દિવસ રોકાવ પછી વયા જાય. કા શું કામે ભાઈ? મારી માનું આગળ પાછળ કોઈ નથી, એનું જે છે એ હું એકની એક છું હે. અને હું બીજાનું વિચારીને મારી માને જાકારો દઉં કેમનું ભેગું થાય? આગળ પાછળ ન હોય એટલે અહીંયા લઈ આવવાની એને. હા આવશે ઈ તો બરાબર. આમ મફતના રોટલા નથી થતા. એ ભાઈ મફતના રોટલા નથી ખાતા હો. આ એની દીકરીનું સાસરિયું છે. દીકરીનું સાસરિયું છે, હું એ જ કહું છું. તું કમાવા નથી જાતી. હા તો કમાવા નથી જાતી તો મારો ધણી કાઈ છે ને ઉઠિયાર નથી, ઈ કમાય છે અને કમાઈને દે છે બરાબર. અને મારી માં મફતના રોટલા નથી ખાતી, હું અહીં નોકરાણીની જેમ ઘરમાં કામય કરું છું. મારો દિયર કમાય ને તો તારી માં હાટું નથી કમાતો. તો તમારી માં તમારા ભાઈઓ અહીંયા 5-15 દી રોકાવા આવે ત્યારે હું કઈ બોલું છું? રોકાવા જ આવે છે, કાયમને માટે નથી આવી ગયા. તારી માં તો કાયમને માટે આવી ગઈ. તો ઈ તો આવે બરાબર. જેની આગળ પાછળ કોઈ ન હોય ને તો માં આવે. તો મારી માને શું મારે ક્યાં મૂકવા જાવી? તો એ અમારી ભૂલ છે. આગળ પાછળ હોય તો મૂક્યા ભાઈ વૃદ્ધાશ્રમમાં. કા શું કામે મારી માં વૃદ્ધાશ્રમમાં જાય? કાલ સવારે તમારી માની આગળ પાછળ કોઈ ન હોત અને તમારી માં દુખી થતી હોત ત્યારે હું તમને આવા શબ્દ બોલત તો તમને ગમત? મારી માં જો કોઈ આગળ પાછળ ન હોય ને તો મારી માને એટલી સમજ પડે છે, અહીંયા ન આવે એને એટલી ભાન પડે કે દીકરીના હાહરિયામાં ન રહેવાય. હા એ તો લેક્ચર દેવો ને એટલે બધાને સારું લાગે. અત્યારે કઈ પ્રવચન દેવાના કોઈ પૈસા નથી લેતા, બધાય મફતમાં બાટે છે. પણ પોતાના જીવન ઉપર આવે ને ત્યારે બધાય હંકેલી લે. આમ જો કહેવત છે ને કે આ દીકરીના ઘરનું છે ને હાહરિયામાં મા બાપ છે ને પાણીએ ન પીએ. એ ભલે નો પીવે. તારી માં તો હસોડીએ ગુડાઈ ગઈ. એ ભલે નો પીવે, એ બીજા નહીં પીતા હોય પાણી બરાબર છે, પણ હું મારી માને અહીંયા પાણીએ પીવડાવીશ, ખવડાવીશ, અહીંયા રાખીશ ને એની સેવાય કરીશ. કેમ કે મારી માએ મને હે ને 23 વર્ષની કરીને અહીંયા મોકલી. 23 વર્ષની કરી ને તો તારે પૈણાય જ નહીં, ઘરે નો પૈડું રેવાય, આ દીકરીને રેવાય. મેં આમંત્રણ દીધું તું કે તારા દેરને લઈને આવી પૈણાવા, તો તારે ના પાડ દેવાય ને. પેલા ચોખવટ કરી હતી, કે હું મારી માને લઈ આવી એમ. કરી હોય કે ન કરી હોય બરાબર છે, માં તો અહીંયા રહેશે, તકલીફ હોય બોલો. આ બધાય નાટક છે. આ પેલા કહી દીધું હોત ને તો માર દિયરને મેં સમજાવી દીધા હોત કે ન્યા નથી પૈણું. તો કઈ મોડું નથી થઈ ગયું? જા તાર દેરને જઈને સમજાવી દે. જા 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 મોડું. હા તો એને કહીશ જ હું કે આની અરે છૂટાછેડા લઈ લ્યો. આ બસ જો દીકરીના ઘરનું માં પાણી નો પી હગે બરાબર છે, પણ દેરના છૂટાછેડા કરાય. તમારા જેવી બાયું હે કોઈ હે? કમસે કમ તમે તો કોઈને નો હાચવો તો કાઈ નહીં, પણ જે દીકરીઓના માવતરને હાચવતી એને તો હાચવવા દો. એ હાચવવાની રીતે હાચવવાના હોય. આ કાયમને માટે અહીં નો આવી જવાનું હોય. ઘર બાર શેકે નહીં તારી માને કે ભિખારીની જેમ રખડે છે આખા ગામમાં. ભિખારીની જેમ નથી રખડતી બરાબર છે ને. મારી માએ કાયમ માટે આવી છે ને તો મારી માને ત્યાં 2-5% જે મૂડી છે ને એ તમારા દેરના ભાગમાં જ આવવાની છે. અરે આમાં ન જોતી, અમે કઈ ભિખારી નથી. તને કોઈ અત્યારે તો ભેગા જ છીએ ને. ઈ નોખા થાય ને ત્યારની વાત ત્યારે. હા તો અમે નોખા થઈ જાવ લે વાત હોય એવી તો. હા તો જો તારી માને કાયમને માટે રાખવી હોય ને તો નોખી થઈ જાજે. મને અહીં નહીં પોહાય તાર માં. તાર દેરને જઈને કે જા. હા તે એને તો કઈ જ દઈશું. હા તો પણ જા તાર દેરને જઈને કે તાર દેર નોખો થાય એટલે હું થઈ જઈશ. બાકી મારી માં તો અહીંયા જ રહે. જોજી મર્યાદા છે. આ તારાથી મોટી શું? તારે ને તું કરો. એ રાખી માર માની મર્યાદા રાખી. એને જાકારો કે તું નથી કેતી, તમે કઈને કહું છું. જાવા દે. પોતાને મર્યાદામાં બોલતા નથી આવડતું અને તું મને મર્યાદા શીખવા. અને હટ તારા જેવીને મર્યાદા હું આપું એમ? જે મારી માને અહીંથી જાકોર આપવાનો કે એને હું મર્યાદા આપું? આ તારી માને છે ને ત્યાં કોઈ હાસવા વાળું નથી, ખાવા વાળું નથી ને હાવ ભિખારી છે ને. ઘરે મન લાગે ભિખારી જેવું હોય છે, માને રોટલા ખાવા તેડાવી લીધી. એ ભિખારી નથી બરાબર છે. તો જ અહીંયા બોલાય, ભિખારી હોય એટલે જ. ભિખારી નથી. ભિખારી તો મને એમ છે તારી મા બાપ છે. મારા મા બાપ ભિખારી હોત ને તો અહીંયા આવી ગયા. મારા મા બાપ ભિખારી નથી, એને છે ને રોટલા મળી જ રહે ને. કેમ કે તાર પાછળ છે અને મારી માન પાછળ કોઈ નથી. તે મેં ના પાડી હતી. હા પાછળ રખાય. કાઈક તો શરમ કર હે કે તારી મા બાપે આમને પેદા કરીને મોકલી દીધી હતી. સંસ્કાર નામની વસ્તુ દીધી છે કે નથી દીધી? તને આપ્યા સંસ્કાર. પેલા તારા પોતાના ખુદના જો ને પછી બીજાનો વિચાર કરજે. મારા સંસ્કાર હારા જ છે બરાબર. મર્યાદામાં રહું છું ને ત્યાં સુધી સારું દેખાય છે. મર્યાદા દેખાય છે કે જેઠાણીને સામે કેવી મર્યાદા રાખશે. પાછી મર્યાદાને પૂછડી થાય છે. મર્યાદા રખાય ને એની સામે રખાય, તારા જેવીઓના સામે ન રખાય. ઈ તો દેખાય જ છે. હ મને ખબર છે મારી મર્યાદા નથી રાખવાની. તું જાને હું અહીંયા કામ કરતી હતી તું આવી છો. હું ગમે ને આવું, મારું મન પડે ને આવું. મારું ઘર છે તો તાર બાપનું ઘર છે. ના મારા બાપનું ઘર નથી, પણ મારી માં અહીંયા રહે છે. મારા માનું ઘર થઈ ગયું. હા તારી માનું ઘર થઈ ગયું. કાઢી મૂઈ કે ને એને તો છે ને મોઢા ઉપર તારી માને મોઢા ઉપર ઝાટકી દઈ કાઈ કે
તમારે તમારી ભાભીને સમજાવી છે હવે પણ નિરાતે નિરાતે શું થયું ભાભીએ શું કર્યું વળી? શું કર્યું એમ નહીં મારી મમ્મી આ ઘરમાં આવી બરાબર છે તો મેં તમને પૂછ્યું તું કે નહોતું પૂછ્યું હા હા હે તમે મને હા પાડી હતી હા હા પાડી હતી ને તો પછી હવે કાંઈ એવું જરૂરી હતું કે હું એને લીગલ ડોક્યુમેન્ટ ઉપર તમારી પાસે સિગ્નેચર લેવડાવું કે તમે મારા મમ્મીને આ ઘરમાં લઈ આવવા માટેની પરમિશન આપી છે આ એના કાગળિયા પણ મેં ક્યાં ના પાડી છે? પણ તમારી ભાભી ના પાડે છે ને ન બોલવાનું બોલે છે પણ એને હું વાંધો છે મમ્મી આ ઘરમાં રહેતો? મને શું ખબર એને શું વાંધો હોય ઉભી રહો, એક મિનિટ. ભાભીએ કીધું હું મને કહીશ? તરત આવીને બોલી મને કે તારી માં હવે કેટલા દિવસ આ ઘરમાં રહેવાની છે એવું કીધું ભાભીએ? બીજું શું કીધું? મને કે કેટલા દિવસ આ ઘરમાં રહેવાની છે અને ઈ કે એને ઈ કે આગળ પાછળ કોઈ નથી ઈ કે ભિખારી જેવી ઈ કે આગળ પાછળ કોઈ નહોતું તો મેં ના પાડી હતી કે રાખવા તને આગળ પાછળ કોઈ ક્યાંની ક્યાં પહોંચી હતી એને સમજાવી દેજો ને કે હવે મારો હાથ પડશે અરે શાંતિ રાખ શાંતિ રાખ, હું એને સમજાવી દઈશ. સમજાવી દઈશ ભાભીને. ભાભીને વાંધો હું છે તારા મમ્મી અહીંયા રહેતો એને ક્યાં એના બાપાને ઘરેથી કઈ મગન ખવડાવ? એને એના બાપના ઘરથી કઈ મંગાવવું નથી ને એટલે જ વાંધો પડે છે ખુદના મા બાપ તો ભિખારી જેવા છે અને હા બસ આપણે એવું નહીં બોલવાનું. પણ મેં શરૂઆત નથી કરી હા હું સમજુ છું તે શરૂઆત ન જ કરી હોય, મને ખબર હોય ભાભી બોલ્યા હશે, હું ના નથી પાડતો, હું એને સમજાવી દઈશ. હે પણ આ મમ્મી છે ને એનું આગળ પાછળ કોઈ નથી એટલે આપણે એને લઈ આવ્યા છે. હે આ જમાઈ કયો કે દીકરો કયો એક જ કહેવાય ને, એ મારે ભાભીને સમજાવવું પડશે. તો જઈને સમજાવો. હા બરાબર. હા સમજાવીશું. બાકી તારી યારે ખોટી. આજ પછી જો મારા મમ્મીનું અપમાન થશે અને આજ પછી એને મારા મમ્મીને જો જાકારો આપ્યો છે ને તો મજા નહીં આવે, હું તમને કહી દઉં છું. હા થોડીક શાંતિ રાખ. આ તો મારા મમ્મીનું બિચારીનું કોઈ નથી એટલે એને હું અહીંયા લઈ આવી છું. બાકી કોઈને શોખ ન થતો હોય કે આવી રીતે દીકરીના સાસરીએ જઈને રહેવું. મને ખબર છે, મને બધી ખબર પડે છે કે દીકરીના ઘરે કોઈ માં રહેવા ન જાય, પણ મમ્મીની મજબૂરી છે કે તો એ મજબૂરીનો આવો ફાયદો ઉપાડવાનો હોય હે? તમે જોવો તો ખરા તમે કોની સામે બોલો છો. એક દીકરીની સામે તમે મા વિશે જેમ ભાવે એમ બોલો, મને શું થાય તમે મને કયો. હા મને ખબર છે કે તને એ વાતનું દુઃખ લાગ્યું અને લાગવું જ જોઈએ, અને ભાભીથી આવું બોલાતું જ નથી. એને એટલી ખબર ન પડે કે ભાઈ ફર કફર હોય તો મણાને સાચવવા પડે. હવે તમારા માવતરને ઘરે જાહો જલાલી છે અને આખો પરિવાર હેરો ભર્યો છે તો તમારા માવતર અહીંયા ન આવે અને તારા મમ્મી એકલા છે તો અહીંયા આપણી ભેળા રહે તો શું થઈ જાય? હવે એનો બટકો રોટલો આપણને ક્યાં ભારે પડવાનો છે? આ બધી વાત ભાભીને આપણે સમજાવવી પડશે, સમજાણું? એટલે એને ખબર ન હોય. આ શું છે કે દેરાણી જેઠાણી હોય ને એટલે એને વાદાકોત થાય કે એની માએ રે મારી માએ રે નહીં, મારે ઢહડા કરવા પડશે, એવું એને થતું હોય ને એટલે. મેં કોઈ દિવસ ને મમ્મીનું આટલું કંઈ કામ હોય ને મેં કોઈ દિવસ ભાભીને નથી કરવા દીધું અને મેં મમ્મીને કહીને રાખ્યું છે કે તમારે ગમે એ કામ હોય ને તમારે મને કહેવાનું, તમે બને ને ત્યાં સુધી છે ને કોઈને નડતા નહીં, મને એટલી ખબર પડતી હોય ને. પણ મમ્મીનો ક્યાં એવો સ્વભાવ છે તો બિચારા કોઈને નડે? હે એ તો શાંતિથી એનું કામ કરે ને આરામ કરતા હોય, બીજું શું ક્યાં કરે છે? હે આમ મમ્મીને તારે કંઈ કહેવાની જરૂર નથી, અને આ વાત પછી મમ્મીને કરતી નહીં, નકર એને દુઃખ લાગશે. તો થાય તો ખરી ને, મારી મમ્મીને બિચારીને ખબર પડશે યા પછી છે ને આ કાળા મોઢારી ત્યાં જઈને બોલશે ને તો મારી મમ્મી. અરે એ પહેલાં તું ભાભીને સમજાવી દે ને, એ નહીં જાય એની પાસે તમ તારે, તું એ ચિંતા કરીમાં. પણ તું છે ને મમ્મીને કાંઈ કહેતી નહીં પાછી, નકર એને એમ થાય કે મારી હાટું તેને બધા બાંધે છે. હા નહીં કહું પણ જો હું છે ને આ તમને છેલ્લી પહેલી વાર એકલામાં કહી દઉં છું બરાબર ને, તો હવે પછી બધાને સામે મગજમારી કરીશ, મને જરાય શરમ નહીં આવે. ના એવું ન કરાય. બધાની સામે બોલીને તો આપણું જ ખરાબ દેખાય. ઈ એટલે જ આપણું ખરાબ નથી દેખાડવું ને, એટલે હું આ તમને એકલામાં આવી રીતે કહું છું. બાકી જેવી રીતે હવે જો મારા મમ્મીનું કંઈ બોલશે ને તો એને તો હું ભીસડા પકડીને મારીશ. અરે ના એવું નહીં કરો ને, તો તારો મગજ શાંત રહે ને. એટલું બધી ગુસ્સામાં હું કામ આવી જા છો? થોડોક મગજને શાંત રાખ તું. હે આમ થોડોક બરફ મૂકી દો માથે. હે એટલો બધો ગુસ્સો નહીં કરવાનો. એને સમજાવીને કહીને તો માની જાય. ગમે વસ્તુ છે ને પ્રેમથી કહીને બે વેણ તો ગમે માણસના મગજમાં ઉતરે. પછી હા પ્રેમથી એને પ્રેમ એનામાં છે ને છે જ નહીં. જે માણસમાં પ્રેમ લાગણી સમજદારી જેવું કંઈક હોય ને એ આવી રીતે છે ને કોઈના મા બાપનું અપમાન ન કરે. એ છે ને આવીને પૂછે અને કા પછી સમજે કે ભાઈ બાઈ માણા એકલા છે, આગળ પાછળ કોઈ નથી, તો દીકરી પાસે ન આવે તો ક્યાં જાય? એટલી માણસમાં સમજણ શક્તિ હોય કે ન હોય? બરાબર છે, સમજણ શક્તિ હોવી જ જોઈએ એટલી. હે માણસની ફર ખફર આપણે હાંસવી જ પડે. કેટલા દીથી કહું છું દવા લઈ લ્યો. અરે દવા લીધી બાપા, 2 વાર દવા લીધી પણ ફેર નથી પડતો. હવે મારે છે ને જૂના ડૉક્ટર પાસે જવું જ પડશે. આ તો કામમાં હતો ને એટલે
આળસ હતી ત્યાં જવાની. બસ આમ ને આમ કામ કરતા રહેજો ને માંદા પડ્યા રાખજો હો. આપણે પૈસા મફત જ આવે છે, દવામાં જ નાખવાના છે. ના રે ના બાપા, હું જઈ આવી જ દવાખાને. તું તો બધી વાતમાં ગુસ્સો કરે છે. કોક વાત તો પ્રેમથી સમજાવ. આમ જો મગજ ઠેકાણે ન હોય ને ત્યારે તારે છે ને કાંઈ બોલવાનું જ નહીં. આમ શાંતિથી છે ને આંખો બંધ કરીને ઊભું રહેવાનું. ઘડીક આમ ઊંડો શ્વાસ લેવાનો. એટલે છે ને તને મજા આવે એમ કરવાનું. તારે તને મજા આવે એમ કરવા. ખોટું મારે. અને હું છે ને હવે ભાભીને સમજાવી દઈશ. તું એની હારે બોલતી નહીં કહ્યો. એને સમજાવો અને હવે પછી કાંઈ થાશે ને તો કાં હાથ પગ અને કાંઈ ભીસરા પકડીને મારીશ. ના ના એવું નહીં કરતી તું. આ તો એવું ન કરવું હોય ને તો જાઓ એને સમજાવો. હા જાઓ જાઉં છું. જાઓ. એ મોટા ભાઈ, મોટા ભાઈ, મોટા ભાઈ, મોટા ભાઈ. હું છે ઘણું બધું છે ભાઈ, ઘણું બધું છે. હા તમે છે ને એક તો મારા ભાભીને એની ઉપર આમ છે ને કંટ્રોલ કરો. એ જ નથી થતો મારે. નથી થતો કંટ્રોલ ભાઈ, નથી થતો. બહુ કોશિશ કરી. તમે છે ને એને સમજાવો. હા મારા હાહુ અહીંયા આવ્યા છે. હા એ તો આવ્યા જ છે ને, મેં ક્યાં ના પડી. પણ નિકિતાને જેમ ફાવે એમ કહે છે તારી માયા કેટલા દી રોકાવાની છે અને આ ભિખારા જેવા ને એવા એવા શબ્દો વાપરે છે. ઓલી મારી ધૂળ કાઢ નાખી અત્યારમાં. પણ એ તો અઠવાડિયું આવ્યા છે તો રોકાય, ભલે ને રોકાય, હું ક્યાં ના પાડું છું. એની કઈ ના ન હોય તાર ભાભીને. તમે સમજતા નથી તો આ મારી હાહુને આગળ પાસે તો કોઈ છે નહીં. હા હા બિચારા એકલા છે. હા તો એટલે તો આપણે અહીંયા રાખવાનું નક્કી કર્યું. મેં તમને પહેલા પૂછ્યું હતું કે નહીં? તમે કીધું ભલે ને રહેતા હું વાંધો. હે તો મને કે આંટો મારવા આવ્યા, પણ મને શું ખબર કાયમ માટે આવી હા જાય. બરાબર. તો હવે આ વાંધો મારા ભાભીને પડ્યો. એને શું કામ વાંધો હોય? કમાવું આપડા બેયને. તો હું ઈ જ કહું છું. એને નિકિતાને કીધું કે તારી માં અહીંયા કેટલા દી રોકાવાની છે, ભિખારી જેવી છે તારી માં, દીકરીને ઘરે પડી રહે, આવું બધું કીધું. હા એ તો એને મા બાપને ઘેર સારું છે ને એને બધું છે આગળ પાછળ, તો એનો મતલબ એમ થોડો છે બધાને હરખાય હોય. ઓલી મારી કેવી અત્યારમાં મને લઈ લીધો, મને ખબર તમને? હા જેમ ફાવે મને ઘૂસતાય નાખ્યો. તારી ભાભી આમ બોલવામાં વહેરી છે, પણ નિકિતા બહુ તારી સામે તો તાડુકતા જ છે. એ વાત પાકી છે. પાકી. તારું જીવવાનું હરામ કરી દીધું છે હવારમાં. તો પછી હા બહુ આમ મારો બૈરો નથી ને. મોટા કાંઈ ભાઈ કહેવાય અત્યારે નહીં. રમત કરવા ન થાય હો, તમે રમત ન કરો. મેં કીધું એમાં ધ્યાન દો. આ મારા ભાભીને જરા કયો બે બેન કે બોલવામાં કાબુ રાખે. એને કે તમારે ક્યાં તમારા બાપાને ઘેરથી કે લાવવું પડે ખવડાવવા, અમારે ખવડાવવું નહીં. તો હું કહી દઈ તો તારે બહુ કેટલા દીધી તને કીધું છે ને. તમે બાકી રહી ગયા કે ઓલી એ જ કીધું. આમાં કાંઈક એમાં એવું છે કામમાં હતો ને હમણાં, એટલે આ જૂના ડૉક્ટર પાસે દવા લીધી. આપણે જૂના ડૉક્ટર પાસે મારે જવાનું રહી ગયું. હે અહીંથી બાજુમાં દવા લઈ લીધી. દવાથી સારું ન થાય ને એલોપેથીથી, તો પછી આયુર્વેદિક અપનાવો. હે આ લવિંગ મોઢામાં રખાય, આદુનો ટુકડો રખાય. આ એવાથી જે સારું થાય ને તો 2-3 વર્ષ સુધી ઉધરો ન થાય. આ નીકળી ટીકડા ન ગળ્યા કરાય. હા ભાઈ તમે ક્યાં વાત ઊંધા વેબ ઉપર લઈ જાવ છો? કીધું એનું કરો ને. ભાઈ ખબર છે તારું મગજ થોડુંક ઠેકાણે આવે ને એટલે વાત ફેરવી. બાકી મને ખબર જ છે કે આ તારી ભાભીનો મગજ છે ને હાવ શું કહેવાય આમ મગજ જ નથી એને પહેલા તો. હા એ એમ જ કે નથી હોય તો કંઈક ઉપમા દેત કે આની જેવો છે એમ. એમ નહીં, હું એમ કહું કદાચ વળીને પ્રેમથી પૂછ્યું હોય હે તો કાંઈ વાંધો હતો? આ તો ત્રાડુકીને કીધું ને એવા બી કે બાયધા છે મારી સામે, મને જેમ તેમ મારી માનું અપમાન કરશે ને તો છે ને મારે જેવી ભૂંડી કોઈને હું જટિયાળીને ભીસા પકડીને નાખી હતી. ઓલી તે એવી છે ના એવી છે તો લોઢે લોઢું કહા હે ને ભાઈ. તો તિખારામાં છે ને આપણા ઘરના છે ને નળિયા સ્લેબ ને બધું છે ને ભડકો થાય, રાખ થઈ જાય. અને આમે તો નિકિતા બહુની વાત તો એકદમ સાચી છે. હે સાચું જ છે ને. હવે મા બાપ અમીર હોય કે ગરીબ હોય, એના મા બાપનું અપમાન થાય ને એ તો કોઈ પણ દીકરી સહન ન કરે. ભાઈ એમાં એવું છે કે મારા છે ને હાહુ એકલા છે, એને આગળ પાછળ કોઈ છે નહીં, તમને ખબર છે. એટલે નિકિતાએ મને પૂછ્યું એટલે જ મેં ઘરમાં બધાને વાત કરીને લાવ્યો. આ મારા ભાભીને મેં નહોતું પૂછ્યું, તમને પૂછ્યું એટલે એને વાત ન કરી. તો બધા સહમતી આપી એટલે મારા હાહુ ના લાવ્યો. મારે તેને નિકિતા ભૈયા તમે એને ખબર પડશે કે મારી દીકરી આ મને જેમ એમ કહે છે મારી હાટું, દુઃખ ન લાગે? લાગે જ ને. તો પછી એટલે અને હું તો એમ કહું છું કે છે ને નિકિતા બહુને સ્વીટ આપી દેવાય. બહાટી બોલાવી દે એક વખત તારે ભાભી સામે, એટલે છે ને સીધી ના હાલે એમ. પણ તમારે કઈ નથી કહેવાતું? હું કે તો પછી પણ મારી વાત માને તો ઠીક છે, નહીં તો પછી નિકિતાઓને સ્વીટ આપી દે. આપણે ઘરમાં ઝઘડા નથી કરવાના ભાઈ, શાંત પાડવાનું જ બધું. એટલે તમારી પાસે નકર તો મને કહેતા આવડતું હતું. પણ બાયુ ભલે ને બાંધે, આપણે થોડું ભાઈઓને બાંધવાનું છે. આ સોસાયટીમાં બધા હા ભલે ખબર પડે, બધાને ખબર પડશે તું તાર ગોલું કોણ છે. એ પાછે કે હું કામ આપણા ઘરની વગોવી છે? તો મારી ભાભી જ ને કઈ પારકી તો છે નહીં.
તે પારકા જેવું વર્તન કરે છે હે અને બુદ્ધિ નહીં હોય કે આની માં મારી માં જ કહેવાય એવી રીતના રખાતા નથી આવડતું. સમજે તો એના માટે છે ને, ન સમજે તો કોના માટે છે? અરે આ ભૂતના પેટની છે હા બસ લ્યો પાગલ હાલી. એમ નહીં, એને એ ખબર નહીં પડતી હોય કે આપણા ઘર એક પરિવાર એક હપીને રહેવું જોઈએ. હે આપણે એક દેરાણી છે ને એક બે દેરાણી બે છે, ઘરમાં કોઈ પાંચ ત્રીજી આવવાની નથી. હવે હા આપણો પરિવાર આખો પૂરો થઈ ગયો. બાપુજી છે, બા તો બિચારા ધામમાં વીએ જાય અને ઓલીને આપણે 4 જણા 5 જણાને રહેવાનું છે. સાચું કહું, મને જો ખબર હોત ને કે આવા મગજની છે તો એને લગ્ન જ ન કરે. કારણ કે એને જો મા બાપ છે, ભાઈ કોઈ નથી, એકની એક સંતાન હોય ને એ આવું જ હોય. મને નહોતી ખબર, નકર છે ને આને પસંદ જ ન કરે. હવે એ ભાઈ છે ને પરાળી એટલે મુંડાવી પડે. જે થઈ ગયું છે ને એ થઈ ગયું છે. હવે તમે મારા ભાભીને જરાક બે વેણ કહો ને તો તમારો ખૂબ ખૂબ આભાર મારો ભાઈ. કે મારે વલા સમજાવવાની કોશિશ તો કરાય, પછી ન સમજે તો બીજો રસ્તો કંઈક અપનાવવો પડશે. તમારે જે રસ્તો અપનાવો. હું ઓલી પાસે જાઉં ઠારું એને. થાય એટલે દાઢીનું કીધું તો હાલ કપાવતો. હા બાપુજી થોડું કામ હતું તમારું એટલે બેઠો છો. બોલ ને બેટા, શું કામ છે? ઘરમાં ધડમાં છે, માથું નથી રહ્યું, બહાટી બોલે છે, દેરાણી જેઠાણી હોય છે. શું વાત કરશો? હા હા નિકિતા બહુના મમ્મી આવ્યા છે ને, તે 8-10 દી રહેવા આવ્યા હતા. મને એવું હતું એમ, પણ રાજે મને પૂછ્યું તું, મને ખબર નથી, યાદ ન રહ્યું મને. તો એ હવે કાયમ માટે રહેવા વી આવ્યા છે, તો એ જલપાને કંઈ ગમતું નથી. તો એનું શું પણ હવે એને આગળ પાછળ કોઈ છે નહીં, તો ભગવાનનું દીધેલું આપણી પાસે બધું છે ભાઈ. એકાદ ગૌડું માણસ ખાય પીએ ને રહે તો આશીર્વાદ દે, કંઈ ખૂટી નહીં જાય. આપણને કોઈને ઘરમાં કાંઈ વાંધો નથી, પણ જલપા એમ કહે છે કે તું તારી માને ક્યાં અહીંથી વહી જાય, કે અમે હું લઈ ખાધું તારી માનું, એને આગળ પાછળ કોઈ ન હોય કે વૃદ્ધાશ્રમમાં મૂકી આવી, કે આવી રીતના વાત થાય છે. ભાઈ તારે સમજાવાય ને એને પણ જલપાને. હે આ એની જગ્યાએ ધારો કે એની માને આ તકલીફ હોય, હે કે એને પિયરિયામાં કોઈ ન હોય અને એવી પરિસ્થિતિ આવીને ઊભી હોય તો શું કરે? એમની આવા મગજ શું કામ રાખતી? મને નહોતી ખબર પપ્પા કે એકની એક છોકરી છે, તો મને એમ કે સંસ્કારી છે, સીધી છે, પણ આ એકની એક છોકરી હતી તો મેં પસંદ કરી લીધી. ભાઈ નથી, ખાલી મા બાપ છે, તો હું એની સંસ્કાર આવા છે એના. જો ભાઈ આમાં એવું છે, મારું થઈ ગયું ને એટલે પારકાનું આપણે ખેતરભાણું ભરવા નથી થતું, એટલે આવો સ્વભાવ થઈ જાય. એ માણસને સુખ મળી ગયું ને એટલે બીજાનું દુઃખ ન દેખાય એને, સમજી ગયો તો? એટલે આ બધું છે ને બાંધવાના આ બધા કારણો છે જીવનમાં. પણ આવું હું કામ કરતી છે એમ? એ બિચારા અહીં રહે તો ફરક શું પડી જવાનો? 2 ટક રોટલો ખાય અને થાય એટલું કામ કરશે, અને કઈ મફત તો ખાહે નહીં કાંઈ. અમને ખબર જ છે આપણને કે એનાથી થાય એટલું કામ કરવાના જ છે. એ તો નાનું મોટું કામ તો કરવાના જ હોય. અને જો ગૌઢું માણસ હોય ને એને સાચવવામાં છે ને આનંદ આવવો જોઈએ, નહીં કે એને આનંદ છીનવી લેવાય કોઈનો. એ બેનની જેમ એની માની સેવા કરતા હોય તો જલપા એમ કેમ નથી માનતી કે આ મારી માં જ છે એમ? એમ માને તો બધો ભાવ ઓલો ગુસ્સાનો ભાવ ઓગળી જાય કે નહીં? ઓગળી જ જાય ને. અમુક નિકિતા સામેથી હોવ એમ કહે કે ભાભી તમે બેહો, હું બધાય કામ કરી નાખું, તમે ખાલી મારી મમ્મીનું ધ્યાન રાખો. તો મારે બદલે કે તમે ધ્યાન રાખો, હું ફેર પડે? બે એની દીકરીઓ સહી. ખાલી સોચ એમ કે વિચાર બદલવાની જરૂર, સમજણ દાખવવાની જરૂર છે. પણ જો આ તો જીત કરે ને એટલે એને ઉલટું દેખાય. એમ કે ને પેલો શંકા હોય એને બધું અંધારું દેખાય ચારે કોકમાં કંઈક ને કંઈક વાદળા દેખાયા કરે. શંકાના સમાધાન ન હોય પાછા. પણ હવે બાયુ માળાને છે ને અદેખાય એટલી હોય અંદરો અંદર. કોઈ દિવસ એક બાઈ છે ને બીજી બાઈનું ભલું ઈચ્છે ને અંદર ખાને જોવા જાય તો. સાચી વાત છે. આ બૈરામાં આટલી અદેખાઈ આવી ક્યાંથી એ સમજ નથી પડતી. એ દેખા દેખી એ રૂપાળી દેખાય છે ને એને લુગડા હારા લાગે છે ને મને નથી લાગતા ને એનો ઘરવાળો કમાય છે. આ બધી છે ને એમ કે ને સરખામણી કરવા જાય ને એના કરતાં સમજણ દાખવે ને તો જીવન છે ને ધન્ય થઈ જાય. આમ હું છે સ્વયંભૂ ઉપજાવેલ વસ્તુ છે આ દેખાઈ નામની વસ્તુ છે ને એ પોતાની જાતે જ ઉપજાવે અંદરથી કે ભાઈ આ આવી છે તો હું કેમ આવી, એના કરતાં હું સારું કરું. મારા મા બાપને સારું છે તો આને કેમ નથી? અને અહીંયા રોકાવા આવે, મારા મા બાપ તો આવતા નથી, આ મારો ધણી કમાય છે તો એના રૂપિયા વપરાય છે. આવું બધું વિચારે એ એકલી બેઠા બેઠા કરે છે, મનમાં ગતકડા રચે છે. એ પરિસ્થિતિને બદલવા કરતાં સ્વસ્થિતિને બદલી નાખાય.
એવું અમારા ગુરુજી કહે છે. શું કહે ખબર છે? પરિસ્થિતિ તો છે ને, જો ભાઈ, એ બદલાવાની નથી, એ બદલવી સહેજ પણ નથી, પણ સ્વસ્થિતિને બદલી નાખો એટલે તમને છે ને ચારે કોરે સુકૂનવાળી જિંદગી લાગે. તમને એમ થાય કે આ મારી માં છે, અને એવો ભાવ પ્રગટ કરો ને તમે. તે કીધું એમ, નિકિતા ઘરના કામ બધાય કરી લે, ખાલી એને છે ને એની માની સેવા ચાકરી કરવાની રહે. પણ છે ને બાયુ માને લાંબી બુદ્ધિ જ નથી હોતી, ખબર નહીં હવે. હવે એ જો ભલે આવ્યા આપણને કંઈ વાંધો નથી, પણ હું શું કહું, તમે અંજુ આંટી સાથે થોડીક વાતચીત કરી લેજો ને એને સમજાવજો કે ઘરમાં જે રીતનું વાતાવરણ છે ને એ કાંઈ મનમાં ના લે ને ખોટું ના લગાડે અને શાંતિથી રહે અહીંયા, બરાબર? હા, એ તો હવે જો ભાઈ મારી હારકના છે અને હું સમજાવે, અને પીઢ માણા છે એટલે એ જો જાતું કરશે ને તો રહી શકશે અહીંયા. નકર એ જો આ બાંધીને ગાંઠ મારશે, ઓલી આમ બોલી ગઈ, ઓલી તેમ બોલી ગઈ, તારી જેઠાણી આમ બોલે છે, તો પાછો કંકાસ છે ને વધશે. આ તો કેવું છે, દૂધમાં લીંબુ નાખવાની વાત છે, પનીર બનાવતા આવડી જાય તો વાંધો ન આવે, તો કળા કહેવાય ને. હા, અને આમે તેને તમે એવું લાગે ને તો બે શબ્દો કહે ને સમજાવી દેજો, તો શું છે કે આપણું જેમનું હાલે છે ને અર્થતંત્ર એમ હાલ્યા કરે. ભલે ઝઘડો કરે પણ શું છે કે આપણે ભાઈઓમાં કંઈ વાંધો નથી, બરાબર? એટલે જો એ કદાચ મળે બળે ને તમારી પાસે ટાઈમ પાસ કરવા બે તો બે શબ્દો એને સમજાવજો, બરાબર? એ સમજાવવાના જ હોય ને ભાઈ. હે, સારું, હાલો થઈ હા બેન, તમે અહીંયા આવ્યા તો છો, પણ તમને અણસાર તો મળી ગયો છે. હા, મને અણસાર મળી ગયો. આ મારી મોટી વહુ છે ને થોડીક વહરી છે, અને તમે આવ્યા ને એ આમ થોડોક સમય રોકાવાના હતા ત્યાં સુધી વાંધો નહોતો એને, પણ જેવી ખબર પડી ને કે તમે હવે અહીંયા લાંબો સમય માટે રોકાવા આવ્યા છો કાયમ માટે થઈને, ત્યાં તો એના મનમાં છે ને એ આમ અજંપો કે ને આમ ગુસ્સો ફાટી નીકળ્યો દાવાદાર. એટલે એ છે ને એના ગુસ્સાને કે વિચારને કંટ્રોલ નથી કરી શકતી. હા, તકલીફ ત્યાં છે. આ મારી દીકરીએ મને હંધી વાત કરી કે મમ્મી તમે અહીં રહો છો ને મારી જેઠાણીને ગમતું નથી. પણ મેં તું કાંઈ વાંધો નહીં, એવું હોય ને બટા હું એકલી રહી, મને હાજી માંદી થાવ ને તઈ અહીંયા આવે, નકર હું મારા ઘરે એકલી રહી. ના 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 ના, આ તમારી દીકરીનું ઘર છે, અને જો ખાધે કાંઈ ખૂટી નથી જતું. એ માણા કોના નસીબનું ખાતો હોય ક્યાંથી ખબર છે કોઈને? કોઈને ખબર છે એ વાતની? બસ. અને જો તમારે ત્યાં તમારી પરિસ્થિતિને અમને ખબર છે કે કોઈ છે નહીં ત્યાં તમારે હવે એ દેરિયા જેઠ છે એ નથી ત્યાં, અને ગામમાં માણા હવે ક્યાં રહી છે, ખૂટતા જાય માણા. હે, બધા શહેરમાં આવી ગયા છે, એટલે તમારે છે ને આ રોકાવાનું શાંતિથી. પણ જો થોડુંક સહન કરી લેજો. આ મોટી વહુ છે ને આમ બોલે એટલું જ છે, બાકી આમ પાછું એના દિલમાં કાંઈ નથી. હા ભાઈ, તો બોલવામાં જ એને છે ને આમ એને ખબર નથી પડતી કે આવું ન બોલાય. હા ભાઈ, આ મારી મજબૂરી છે, મારે આગળ પાછળ કોઈ નથી આ મારી દીકરી સિવાય, એટલે હું અહીં આવીને રહું છું. નકર તો હું મારા ઘરે રહેતી જ હતી ને બહુ સારી જ હતી, પણ કઈ માં એવી હોય કે દીકરીની ઘરે એને રોકાવું ગમે, પણ આ મારી મજબૂરીને લીધે મારે અહીંયા રહેવું પડે છે. અને જો તમારે તો મેં સાંભળ્યું છે કે પાણીની વ્યવસ્થા અહીંયા બરાબર નથી, નળ નથી આવતા, પાણી વાપરવા માટે ભરવા જવું પડે, હે, નો કામવાળા મળે, વાયદા કચરા પોતા જાતે કરવા પડે. હવે આવડું મોટું તમારું મકાન ગામડે મૂકીને તમે અહીંયા આવ્યા હોય તો કાંઈક તો તમારી તકલીફ હોય જ ને. એટલે જ ને, અમારું ગામ જ પાછું એવું છે ને, એટલે ત્યાં કાંઈ સુવિધા નથી, એ જ મોટી તકલીફ છે. પીવાનું પાણી અમારે બહુ આઘું ભરવા જવું પડે, અને હવે અમારા પગ દુખે એટલે મારથી કંઈ પીવાનું પાણી ભરવા જવાય નહીં. હવે તો કેટલાય ગામમાં છે ને એ રસોડા ચાલુ કરી નાખ્યા છે, આખા ગામ વતી એક જ જગ્યાએ રસોડો. પણ તમારા ગામમાં શરૂ નથી હોય કાં? નહીં, અમારા ગામમાં નથી શરૂ થયું. બધા વચમાં કહેતા હતા શરૂ કરી, પણ વળી પાછું કોને ખબર હું થયું તે બંધ થઈ ગયું છે. એટલે હવે તે સગવડ નથી, નકરે એમ થાય કાલો ભાઈ ખાઈ પીને હું એકલી પડી રહું, અને પાછા અમારા આજુબાજુમાં કોઈ નથી, અંધાઈ દીકરાની ઘરે વયા ગયા છે, એટલે આમે હું અમારું આજુબાજુમાં એકલી પડી જાઉં. આ દીકરી તમારી છે ને દીકરો જ સમજવાનો તમારે, સમજ્યા? અને જો આ અમારો પરિવાર એ તમારો પરિવાર છે, એ સુખ દુઃખમાં એકબીજાના સાથ ન આવી, હે, કામ ન લાગ્યું તેનો શું મતલબ છે? પણ એ વાત સાચી, પણ મને એવું થાય છે કે જો મારા લીધે તમારા ઘરમાં કજિયા થતા હોય ને તો હું વહી જાઉં. એવું વિચારોમાં તમે નબળું વિચારોમાં. અને જો એ આમે છે ને
નોખા નોખા ઘરની બે દીકરીઓ આપણા ઘરમાં આવી હોય ને તે થોડીક તો વડચડ થતી હોય. આ થોડીક વધારે એમ સમજીને તમારે એમ સમજવાનું જલપાઈ તમારી દીકરી છે પણ થોડીક વઢકણી છે એમ મોટું મન રાખીને તમારે રહેવાનું અહીંયા સમજ્યા. એ બધી વાત હાસી. નકર જો મારા લીધે મારી દીકરીને પાછું દુઃખી થવું, જલપાને દુઃખી થવું, એની કરતાં મેં પછી એવો વિચાર કર્યો કે ક્યાંક સારુંથી વૃદ્ધાશ્રમ હોય ને એમાં હું વહી જાઉં. એ વૃદ્ધાશ્રમમાં ન જવાય. ત્યાં છે ને આપણો પરિવાર જેવી શું સુખ હોય. અને જો એ તો હાવ પછી એવી તકલીફ હોય ને તો જવું પડે. એ વાત બરાબર. પણ તમારે તો અહીં દીકરી છે, જમાઈ છે, અમે બધા છે એ એવું છે ને ખોટું વિચારોમાં. એ તો બિચારાને રોડે રખડતા હોય, કોઈ રાખતું ન હોય અને ઘરની બહાર કોઈ કાઢી મેલા હોય, રૂપિયા પૈસા ન હોય, એને જવું પડે. એ તમારે છે ને આ દીકરી તમારી છે ને જલપાને પૂગી જાય એ બાબતે. અને એ તો કંઈક સમાધાન થાય પછી આપણે સમજાવશું છોકરાઓને કે ભાઈ જો આમ ન હોય સમજ્યા. એટલે એ વાતની તમે ચિંતા જ છોડી દો અને આ એ શાંતિથી રહ્યો. ભગવાનનું નામ લ્યો. આ શ્રાવણ મહિનો હાલે છે એ થોડો સત્સંગ કરો અને સાંજે બધા બાયું છે ને ચોરે બધા ભેગીઓ થાય છે તો ત્યાં જઈને તમે સત્સંગ કરજો. તમ તારે આ એમ કોઈ રોકટોક નથી. હા સમજ્યા? એમ મને કોઈ વાંધો નથી, પણ આ પછી આ બે દેરાણી જેઠાણીના ઝઘડા થાય ને એના કરતાં મેં કીધું તો મારો રસ્તો હું કરી લઉં. એ કાંઈ ઉપાધિ કરોમાં ભગવાન બધું કરશે ને સારું કરશે. એ ઉભા રહે તું. બોલો. બોલો ક્યાંય જતા હતા? હા, કામ કર, બીજે ક્યાં મને પૂછીને જવાનું. કામે જવાનું તોય પૂછીને મારે જવાનું. કામ હોય તો એ વાત અલગ છે. બાકી મેં કીધું ઓફિસે જાવ તોય તને પૂછવાનું કે હું ઓફિસે જાવ એમ. આ તો ઠીક છે કે મારું ધ્યાન પડી ગયું. બાકી હું તમને વાત જણાવ્યા વગરની હું રહી જાત ને. હા, મને વાત જણાવ્યા વગર? હા તો મારે વાત કહેવાની છે તમને. હા, કયો શું કામ છે? બોલ. કામ એ છે કે આ પેલી નિકિતાની મમ્મા અહીંયા કેટલા દિવસ રોકાવાની છે? એ તો રાજ કઈ કહેતો હતો કે કાયમ માટે અહીંયા આવી જશે રહેવા. મને ઓયલી છે ને સસુંદર એ જ કહેતી હતી. એ કે મારી માની કે આગળ પાછળ કોઈ નથી ને એટલે કે અહીંયા જ રહે. પણ જો તમને કહી દઉં છું એની માં અહીંયા ન રહેવી જોઈએ, એને કાઢવાની છે. કાંઈ આપણી ફરજ આવે છે એને રાખવાની અહીંયા? ફરજમાં તો ન આવે પણ તું જ વિચાર કર. તે જ કીધું ને આગળ પાછળ કોઈ નથી. નથી છોકરો, નથી એને તો એ આપણો વાંક. વાંક કાંઈ નથી. વાંક ભગવાનનો. એને લઈ લીધા એને. પણ એકલા હોય તો બિચારા જાય ક્યાં? અને છોકરીને ઘેરે જ આવે ને. તો છોકરીને છે ને હારે ન મોકલાય, રખાઈ ને પાહે. એવું કોણ મા બાપ હોય છોકરીને ઘરે બેહાડે? લગ્ન તો કરાવે ને. કેવી વાત તો છે? એમ કરો હું મારા માને ને બાપને ને બધાયને બોલાવી લઉં. એને તો છે બધાય. હે આ તું એક જ છો અહીંયા. તારા મમ્મી પપ્પા તો ખડે ધડે છે. હજી તો એને 30 વર્ષ કાંઈ નહીં એટલે થાય. એટલે એમને આપણે રોટલા દેવાના. હે આ આપણે કઈ મફત થાય છે? આ તમે બે ભાઈઓ છે ને રાતને દી તોડાવ ને ત્યારે આ ભેરું થાય છે. પણ તમારે લોકોને ક્યાં કમાવા જવું છે? હે આ અમે લોકો મહેનત કરીને લાવીને અને વધીને ખાય હું જાહે. 2 ટાઈમ ખાય છે. આ તમને કોઈ કઈ ન કહે. આ હું બહાર જાઉં છું ને માર્કેટમાં તો આ બાયું મને કે છે આડોશી પાડોશી કે તાર દેરાણીની માં અહીંયા ઈ કે રહે છે હજી કે કીધું નહીં કે અહીંયા આવી છે, ગઈ જ નથી ઈ કે. તો પણ 2 કાન ભગવાને આપ્યા, સાંભળીને કાઢી નાખો. અને જવાબ દેતા છે ને આવડવા જોઈએ. વોટ હાજા તો ઉત્તર જાજા કહી દેવા કે ના આગળ પાછળ કોઈ ના. એ તમારે કેવું હેલું છે. આ બધા અમને હું કહેતા હોય ને એ અમને ખબર પડે. કાંઈ ન કહે. કાઈ નો બધા કહે. મજબૂરી સમજતા જ હોય. બહાર દુનિયા છે ને બહુ હોશિયારની દીકરી છે એને બધી ખબર પડતી જ હોય. આ એની માં છે ને આપણે જેટલું ખાઈએ છે ને એટલી ઈ પાડા જેવી ખાઈ જાય છે એટલી. આ તો પણ એની મમ્મી છે. હવે ગૌઢું માવતર કહેવાય. ત્યાં કદાચ સારું ખાતા હોય તો શું ફેર પડી જાય કે? તમને શું ખબર હોય? આ તમે બે ભાઈઓ કામે વયા જાવ ને તે હારું બનાવીને પોતાના રૂમમાં લઈ જાય ને અને એની માને લઈ જાય ને છાનું મન્યું ખાય છે તો આ ખૂટવાડી નહીં દે? પણ તું હું કામ આવી રીતના અદેખાઈ કરશો? બિચારાને આગળ પાછળ કોઈ નથી એટલે રોકાણા છે. હવે એની માં એટલે તારી માં જ કહેવાય. એમ કરો અહીંયા છે ને આશ્રમ ખોલી દો. અહીંયા બોર્ડ મારી દેવાનો કે જે નોધારા હોય એ બધાને અહીંયા રહેવાની છૂટ. કે બધા થોડા મારા સંબંધી છે, બધા થોડા મારા ભાઈને હાહરિયા વાળા છે તો હું બધાને અહીં રાખું? આ તો મારી ભાઈની હાહુ છે એટલે અહીં ઘરમાં રહેવા દીધા છે. અને પાછી ઊભી ઓર્ડર કરે, નિકિતા આજે આ બનાવજે, નિકિતા પેલું આજ આમ બનાવજે. વાહ રે વાહ, જાણે આ પોતાનું ઘર કેમ હોય એની જેમ રીએ. દીકરીને ઘરે રહેવા આવ્યા હોય તો સ્વાભાવિક છે. તમે ક્યાંય સાંભળ્યું કે દીકરીની માં ભેગી જાય હારે? એ દીકરીના ઘરનું પાણી ન પીવાય. નો પીવાય, મને ખબર છે પાણી નો પીવાય દીકરીના ઘરનું. પણ
કોઈ મોઢામાં સમસી પાણી મૂકે એવું પાછળ ન હોય ને તો દીકરીના ઘરમાં ખવાય તો છે ને વૃદ્ધાશ્રમમાં મોકલી દેવાય. ઘણા વૃદ્ધાશ્રમમાં રહે છે, નથી રહેતા? એવું અહીંયા લઈ આવી જરૂરી છે એની માને? જો તારી જેવા વિચારો છે ને અમુક લોકોના, એટલે જ વૃદ્ધાશ્રમ ખુલ્યા છે. જો નિકિતા બહુ જેવા વિચારો હોય ને બધાયના તો વૃદ્ધાશ્રમ ખુલે જ નહીં. પહેલી હા. વાત તો ઈ છે. દાતારના દીકરાઓ બનો માં, દાતારના દીકરાઓ. ખબર પડશે કાલ હવારે કઈ હાથમાં નહીં દે ને તઈ. હું હાથમાં નો રહે, કદાચ 5000 નો ખાઈ જાય હાલ, હે તો હું ફેર પડી જાય. 5000 મોફત આવેસ? હા, જાવજી કોક બાજુવાળા પાસે માગવા કે 5000 આપી કોહીન ના પાડી દેસ કે નહીં? પત તો કાંઈ ન આવે, મને ખબર જ છે. બધામાં રૂપિયા તો લાગે જ છે, પણ હું શું કહું સમજી જા ને, ભલે ને રહ્યા બિચારા. નહીં, મને એની માં અહીંયા નહીં પોહાય. સમજાણું? આ કેટલી ચડામણી કરે છે ઈ તમને ખબર છે એની? ચલાવતા ન હોય તને આ એવું એક લાગે. દી છે ને આપણા ઘર પરિવારને છે ને વેર વિખેર કરી નાખશે એની માં. હજી કહું છું સમજી જાઓ. હું તો સમજી ગયેલો જ છું, તું સમજી જા. થોડોક સમજવાનો પ્રયત્ન કર. બિચારા એકલા છે, નો ધારા એને રાખ. આ છે ને મારી વાત અત્યારે નહીં સમજાય. હા, ને જ્યારે સમજાણું હોય છે ને તો બહુ મોડું થઈ ગયું હોય છે. હાલો. હા જો બેટા, હા, મારા લીધે તમારા ઘરમાં લડાઈ ઝઘડા થાય ને એ હું નથી ઈચ્છતી. એની કરતાં હું વહી જાઉં એ જ બરાબર છે. મમ્મી તમે જઈને ક્યાં જાશો? અને અહીંયાથી જઈને પણ તમે ઘરે જઈને તો એકલા જ થશો ને? હા, પણ એમાં શું થઈ ગયું? હા, કોઈ ન હોય તો પછી એકલા રહેવાની આદત પડી જાય. હા, તો હું અહીંયા આવી એટલે, નહીંતર હું અહીંયા મને ન આવવા દીધી હોત તો હું એકલી જ હોત ને ઘરે. પણ તો હું એ જ કહું છું ને, અહીંયા હું કોઈથી ઉપરવટ થઈને કે કોઈ સાથે બાજી બોલીને તમને પરાણે તો નથી રાખતી ને. મારે કોને પૂછવાનું હોય? તમારા જમાઈને. તમારા જમાઈ તો રાજી ખુશીથી તમને અહીંયા લઈ આવ્યા છે. હા, પણ એને ગમે છે, આ તારા જેઠાણીને નથી ગમતું. હા, નહીં તને જેમ ફાવે એમ બોલે ને એ મારાથી સહન ન થાય. જો મમ્મી, મારી જેઠાણીને જવાબ દેતા મને બહુ સારી રીતે આવડે છે. આ તમે ત્યાં જતા રહેશો અને ભગવાન ન કરે ને તમારી તબિયત ખરાબ થઈ કે તમને રાત વરાત મારી કંઈક જરૂર પડી તો હું અહીંયાથી ત્યાં પહોંચું તો કેટલું મોડું થઈ જાય. એવા રિસ્ક મારે નથી લેવા. પણ એની કરતાં જો અત્યારે ઘણા વૃદ્ધાશ્રમ ખુલ્યા છે તો હું વૃદ્ધાશ્રમમાં વહી જાઉં, એટલે તારે કાંઈ ઉપાધિ જ નહીં. કેમ તમે વૃદ્ધાશ્રમમાં જાશો? દીકરી મરી ગઈ છે? ના બેટા, એવું ન બોલ. દીકરી મારી 100 વર્ષની થાય, પણ મારા લીધે જો તારે એટલું સાંભળવું પડે અને લડાઈ ઝઘડા થાય તો લોકો શું વાત કરે? એ એની માને એટલી નહીં ખબર પડતી હોય કે એના લીધે ઘરમાં લડાઈ ઝઘડા થાય છે તો અહીંયા ન રહેવાય. જો લડાઈ ઝઘડા થાય છે ને એ એક જ વ્યક્તિ કરે છે અને ખાલી ને ખાલી ભાભી. બાકી ભાભી સિવાય ઘરમાં કોઈને કંઈ વાંધો નથી. નથી મોટા ભાઈને વાંધો કે નથી તમારા જમાઈને વાંધો. હવે એક માણસના કારણે હું તમને તો હેરાન થતા ન રાખું ને. અને રહી વાત વૃદ્ધાશ્રમની, તો મમ્મી આ વૃદ્ધાશ્રમ બન્યા ને આ ત્યારથી જ બધા મા બાપની જિંદગી બગડી છે. બાકી તો જો વૃદ્ધાશ્રમ ન હોત તો બધા શું મા બાપને ન સાચવત? આ તો કહીએ ને કે ભાવતું તું ને વૈદે કીધું. આ વૃદ્ધાશ્રમ ખોલ્યા ને એટલે આ વહુઓને મોકા મળ્યા છે કે માવતરને વૃદ્ધાશ્રમમાં મોકલે. પણ તો શું કરવું બેટા, આ દરરોજના લડાઈ ઝઘડા થાય ને એની કરતાં હું મારો રસ્તો કરી લઉં. પણ હા, તારા સસરાએ એવું કીધું કે બેન તમારે ક્યાંય જવાની જરૂર નથી, તમે શાંતિથી અહીંયા રહો. મારા આજુબાજુ મંદિર છે, આ શ્રાવણ મહિનો છે, સાંજે સત્સંગ થાય છે, તમારે જ્યાં જવું હોય ને આ જાઓ. તમારે એક વસ્તુની કમી અમારા ઘરે નહીં રહી, તમે શાંતિથી રહો. મેં તું જો ભાઈ મને એમ કાંઈ વાંધો નથી, મારી ફરજ બધી પૂરી કરો છો, મને સારી રીતે બધા સાચવો છો, પણ એક આ તમારા મોટાઓને થોડોક પ્રોબ્લેમ થાય છે ને એટલે મેં તું વહી જાઉં તો વધારે સારું. મમ્મી હવે તમે વિચારો છો, મારા સસરા આ ઘરના જે વડીલ છે એને કાંઈ વાંધો નથી તો પછી મારી જેઠાણીનું ગણીને શું કામ ગાંઠે બાંધો છો? અને આ તો છે ને એક દીકરીનું ખરેખર ભાગ્ય કહેવાય કે જે દીકરીને માવતર મોટી કરે, એને ભણાવી ગણાવીને આગળ વધારે અને એ દીકરીને બીજાના હાથમાં સોંપી દે, બીજાના ઘરની વહુ બની જાય, પછી માવતર માટેની કોઈ જવાબદારી રહે જ નહીં. આજે ભાઈ નથી એટલે તમારે આટલું હેરાન થવું પડે છે ને, તો હું ભાઈની જગ્યા ન લઈ શકું? અને તમે ક્યાં અહીંયા મફત રહેવાના છો? હે, આ તમે તમારી જે કાંઈ પણ મિલકત છે બરાબર છે,
ભગવાને આપણને જે આપ્યું છે એ બધું તમે આજ નહીં તો કાલ રાજને આપશો જ ને. હા બેટા. તો પછી તમારો રોટલોય કોઈને ભારે નથી પડતો મમ્મી. હા અત્યારે તો જો હા તારા જેઠાણીને તો એમ જ થાય ને કે આ મારા દેરાણીના મમ્મી આવ્યા છે એની લીધે મારા ખર્ચા થાય છે અને એને બધું કામ કરવું પડે છે, હું એના ઉપર બોજ બનતી હોય એવું લાગે છે મને. નહીં, મારા જેઠાણી આટલું એટલા માટે બોલે છે મમ્મી કેમ કે એના માવતરને છે ને સાચવવાવાળા છે અને આજ સુધી એને ક્યારે એના માવતરને હેરાન થતા નથી જોયા. બાકી જો વાત એના માવતર ઉપર આવે અને કાલ સવારે એના માવતરને આવી રીતે હેરાન થવું પડે ને તો મારા જેઠાણી પણ આ જ કરે જે મેં કર્યું છે. અને ત્યારે એને આ બધી વસ્તુ વ્યાજબી લાગે, ત્યારે એને એ પણ સારું લાગે કે એક માં એને દીકરીના સાસરિયામાં આવીને બેસે, ખાય પીએ રીએ. પણ આ તો કેવું છે કે બીજાનું જોઈએ ને તો આપણે વાંક કાઢતા ફરીએ અને આપણી ઉપર આવે તો આપણે બધું સારું લાગવા માંડે. આ સંસાર આવો છે. સાચી વાત છે બેટા, પણ અત્યારે એને નહીં સમજાય, જ્યારે એને ઠોકર લાગે ને ત્યારે જ સમજાય. અત્યારે તું ગમે એટલું કહીશ ને તો એને સાચું નહીં લાગે. કંઈ વાંધો નહીં, આપણે કોનું જોવાનું છે? હું ખાલી ને ખાલી તમારું જોવા માંગુ છું કે તમે અહીંયા મારા નજરની સામે રહ્યો, શાંતિથી રહ્યો અને બસ નિરોગી રહ્યો. અને રહી વાત આ ઘરની, તો જે દિવસે તમને મારા સસરા કે રાજ કાંઈ કહે ને એ દિવસે મારાથી કંઈ નહીં બોલે. બાકી મારી જેઠાણીનો જવાબ તો હું દઈ દઈશ, એ તમે ચિંતા ન કરતા. કાંઈ વાંધો નહીં, હા તું કહેશો ને તો હું કાંઈ ઉપાધિ નહીં કરું બસ. હા, અને છે ને દાંત કાઢતા કાઢતા અહીંયા રહેજો, વળી મારો જીવ બૈડા રાખશે કે અહીંયા શું વાંધો હશે. હા વાંધો નહીં બસ. સારું, હવે તમે છે ને ઓલા મંજુ કાકી પાસે બેસો, હું બધાય કામ પતાવી લઉં. હા હા. દીકરીના રાજમાં જલસા છે કાં બાકી તમારે? બેટા હા યાર તમે બે દીકરીઓ છો તો પછી મારે હું ઉપાધિ હોય એટલે એને હું પછી જો થોડું ઘણું મેં કામ કરાવડાવ્યું મેં તો હવે હું અહીં બેહું. થોડું ઘણું કામ, આ કપડાં ધોવાનો ઢગલો પડ્યો છે, એમ ન થયું કે ધોઈ નાખ્યા અહીંયા બેહી ગયા હતી? હે, આ તમને મફતની મજા કરવાની બહુ આદત પડી ગઈ લાગે. પણ જો બેટા હા મારા હાથ એક બહુ દુખે ને એટલે બેહીને આમ કપડાને બ્રશ ને એવું ન મરાય. મેં જો ઊભા ઊભામાંથી થાય ને એટલું કામ કરી દીધું ને, ગોળા વિસરી દીધા, આ બધાય બાટલા ભરીને ફ્રીજમાં મૂકી દીધા, ઊભા ઊભા ઠામડા ઉટકી નાખ્યા, જેટલું મારથી થાય એટલું હું કરી દઉં છું. એમ નહીં, તમને શરમ નથી આવતી અહીં દીકરીને ઘરે રોકાવાની? હે, આ દીકરીને ઘરે રોકાવે, દીકરી હારે વહી જાય ને પછી ન્યા ખાલી છે ને આટો મારવા જવાય. પણ જો તને તો ખબર છે ને આ મારે આગળ પાછળ, જો તને તો ખબર છે ને આ મારે આગળ પાછળ કોઈ નથી, અમારી દીકરી સિવાય કોઈ છે એટલે મારે વગર કંઈ અહીં રહેવા આવવું પડ્યું. માં દીકરી બે હરખ્યું. આ ગગ્યે એમ બોલે કે મારી માને આગળ પાછળ કોઈ છે નહીં, અને આ એની માં કહે કે આગળ પાછળ કોઈ નથી, તો એ અમારો વાંક છે? હે, આ તમને અમારે પાલવવાના હોય? પણ મને હંધી ખબર છે પાલવાનું ન હોય, પણ જો હું આ હાજી માંદી થાવ તો તમારે જ બધાને દોડીને આવવું પડે ને. એની કરતાં મારી દીકરી એમ કે મમ્મી તમે અમારે હારે હોય ને તો અમારે એ તો ઉપાધિ નહીં, અમારી નજર સામે તો ખરા, એટલે હું અહીં આવી. બહુ હોશિયાર હો. હા, અરે તમારા જેવા હોશિયાર તો મેં આ દુનિયામાં કોઈ માણા નથી જોયું. આ ત્યાં અમારે ધક્કો થાય, તમે બીમાર પડો તો નહીં, અહીંયા હોય તો હું દવાનો ખર્ચો બસે ને, એ દવાનો ખર્ચો અમારે કરવાનો. પણ બેટા એવું હું કામ વિચારશો? હા તુંય મારી દીકરી છો ને, આ નિકિતા છે એટલી જ તું મારી દીકરી છે. ના હો, હું તમારી દીકરી નથી, આ મારી દેરાણીની તમે માં છો, હું તમારી દીકરી નથી. હું દીકરી છું, મારી માં છે હો, હું એની દીકરી છું. દેરાણીની માં હોય ને એ માં જ કહેવાય બેટા. આ તને તો મારે હવે શું કેવું? એમને તમને ઈ ખબર નથી પડતી, આ અમારા બે તમને ઈ ખબર નથી પડતી, અમારા બેના ધણીઓ કમાઈને તમે મફતના રોટલા તોડો. હે, આ ખર્ચો કેવડો આવે, આ મોંઘવારી છે, એટલી તો ભાન પડવી જોઈએ કે નહીં? પણ જો માણસ છે ને એકલા રહે ને તો મીઠું ને રોટલો ખાઈ લે, કોઈને ખબર ન પડવા દે. પણ જો અહીંયા મારે આડોહ પાડોહમાં કોઈ નથી, આ બધાય દીકરાને ઘરે રહેવા વહી ગયા છે, એટલે થોડોક તો હથવારો જોઈ ને માણાને. આખો દી આખી રાત હું એકલી કેમ રહું? વૃદ્ધાશ્રમમાં ઘણી ડોહ્યું હોય, ત્યાં વયું જવાય, હથવારો રે, મજા આવે ને, સત્સંગ કરાય, ત્યાં ખાવાનું મળે. હા, આ તો મારે આ તો છે ને તમારે અહીંયા સારું સારું ખાવા મળે ને એટલે તમે ઉડાણાશ. આ જીભ બહુ ચટાકા મારે કા, ઓર્ડર ઉપર ઓર્ડર, નિકિતા આજે આ બનાવજે, નિકિતા પેલું આજે આ બનાવજે, મને પેટમાં બળે છે, મેં દવા પીધી છે.
જલસા છે મફતના તમારે. આ પરબારું મળે ને એટલે. જો બટા આ અત્યારે આ ઉંમર જ અમારી એવડી છે, નાના છોકરાને જેમ ખાવાની ઈચ્છા થાય ને એમ અત્યારે અમને બહુ આ નવું નવું ખાવાની બધી ઈચ્છા થાય. એટલે મારે નિકિતાને કહેવું પડે કે બટા આજ આ બનાવી દેજે ને આ મારે બીજું કોઈ છે બનાવી દે એમ. આ મારે દીકરોને વહુ હોત તો હું કઈ થોડી અહીંયા આવી હોત. હે ખાવાની ઈચ્છા થાય જ ને, કારણ કે ત્યાં તો કાંઈ ભાયડું નહોતું, ભિખારી હતા, ક્યાંથી ને સારું સારું ખાતું હોય. અહીંયા આવીને બધું મન થાય છે, જીભ ચટાકા મારે છે. બટા આવા તું હું કામે મેણા ટોણા મને મારશો? આ તું ગમે એટલું કરે ને આ તોય મને કોઈ તમ તારા અહીંથી જવા નહીં દે. અમે જો તારા હાહરાને કીધું ને તો એણે કીધું કે તમ તારે કાંઈ વાંધો નહીં બેન, અહીંયા નિરાતે રોકાવ. નો જ જવા દે ને, ક્યાંથી ને જવા દે? હા, તમે તો છે ને ઝાડ જ એવી બિછાવી છે ને કે આમ બધાય તમારી અંદર છે ને તમારી ઉપર એટલો બધો બધાને પ્રેમ આવી ગયો છે ને કે વાત જ પૂછોમાં. આ તમને એ બધાય આ મા દીકરી નાટક કરતા સારું આવડે કા? પણ આમાં અમે ક્યાં નાટક કરી છીએ? આ હું એકલી હોઉં તો મને મારી દીકરી રહેવા દે? આ જો તું વિચાર કર, આ મારી ઠેકાણે તારી બા હોય હે કોઈ ન હોય તો તું શું કર? મારી માં છે ને એકલું સારું જ વિચારે કે એને એટલી ભાન પડે છે કે દીકરીને ઘરે ન રોકાવે, ગમે ત્યાં વયું જવાય. બાકી છે ને છેલ્લી ઘડીએ છે ને કોઈ ના હોય ને તો મરી જવાય દવા પી. હા તો પછી હવે સેલો તો એ જ ઉપાય હોય ને, માણા પાસે કંટાળી જાય દવા જ પીવે. પણ મારે તો જો દીકરી છે ને એટલે હું એવો વિચારે ન કરું કે દવા પીવું, હું દવા પીને મરી જાઉં. આ તો મારી દીકરીને મારી સિવાય કોઈ થોડું છે આ દુનિયામાં. કા આ તમારી દીકરીની વાહે અમે નથી? હા, અમે તો છીએ ને એને અમે દુખી કરીએ છે અહીંયા. પણ એના પિયરમાં કોઈ ન હોય ને, આ તમે હાહરિયામાં હંધાઈશો, અરે તુંય બહુ હારી છો, એ મને વખાણ કરતી હોય કે નહીં મમ્મી ઓ અમારા જેઠાણી જેવા તો કોઈના જેઠાણી નહીં હોય, અમે તે દેરાણી જેઠાણી હપીને રહી છીએ. અને તું ક્યાં આવું બોલ એ સમજ ન પડે. વખાણ જ કરે, કારણ કે એને ગરજ છે, એની માને અહીંયા રહેવાનું છે, હાચવવાની છે, એટલે હંધાઈના વખાણ કરશે. હે ભગવાન, આ તને તમારે હોસન કેમ સમજાવી? મારે સમજવાની જરૂર નથી. આ તમે સમજી જાવ ને તો ઘણું છે, બાકી અહીંયા રહેવાનું છે ને સપના છોડી દો અને ઘર ભેગી ના થાવ ને તો સારી વાત છે. આ મફતના રોટલા ન તોડે. કેમ બહુ બેટા, આમ કેમ નારાજ એવું લાગે છે? પપ્પા, આજ સુધી મેં આ ઘરમાં કોઈને સાચવવાની ક્યારેય ના પાડી છે? ના ના બેટા, તું તો બધાની સેવા કરશો અને બધાનું ધ્યાન રાખશો, એમાં ક્યાં ખોટું છે? હું કોઈ દિવસ મેં આ ઘરમાં વહુપણું કર્યું છે કે તમારી સાથે મેં કોઈ દિવસ એક સસરા વહુના સંબંધ રાખ્યા છે? હું હંમેશા તમારી દીકરી બનીને રહી છું ને. 100%ની વાત બેટા, પણ આવું તું શું કામ પૂછે છે આજે? પૂછવું આજે મારે એટલા માટે પડે છે કેમ કે મને એવું લાગે છે કે હવે આ ઘરમાં મારો કોઈ હક નથી રહ્યો. એવું ખોટું ન વિચારાય બેટા, એ કોઈકને લાગતું એવું હોય તો લાગવા દેવાય, એની બહુ ચિંતા ન કરાય. પણ જો આ ઘરમાં તમારો ગણો કે મોટી વહુનો ગણો બધાનો સરખો હક છે, એમાં કોઈનો વધારે કે કોઈનો ઓછો છે નહીં. સરખો હક છે ને એટલે જ હું છે ને મારું ઘર સમજીને મારી મમ્મીને અહીંયા લઈ આવી હતી. મને એમ હતું કે મારા ઘર પરિવારમાં બધાય મને સમજશે અને મારી મમ્મીને માનથી આવકારશે. ના ના, પણ એ તો તમે અહીંયા લાવ્યા તમારા મમ્મીને, એ તો બહુ સારું કર્યું છે. અને જો અહીંયા જ રાખવાના છે, અમારો બધાનો ભાવ એવો જ છે, અમે તો અહીંયા જ રાખવા માંગીએ છીએ. કારણ કે ત્યાં અમને ખબર છે પરિસ્થિતિ કેટલી નાજુક છે. અમે બધી વાત કરી તમારા મમ્મી સાથે અને હવે ઘરડું માણસ છે, ત્યાં કોઈ હવે હગુવાલું કંઈ હોય નહીં આજુબાજુમાં, કોને સહારે રહી. અને જો આઈની હતો ને થોડી ખબર છે આ જલપાઓની, પણ હવે તમે બહુ એને મગજ પર લ્યો માં એ વસ્તુને. મગજ ઉપર ન લો. એ રોજ ઉઠીને મારા મમ્મીનું આવી રીતે અપમાન કરે, ન બોલવાના શબ્દ બોલે. એ મને એવું જતાવે કે મારી મમ્મી આ ઘર ઉપર એક બોજ બનીને રહે છે. વિચાર કરો, આ બધા શબ્દ સાંભળવા એક દીકરી માટે કેટલા અઘરા હોય. કઠણ છે બેટા, એ ઘણું અઘરું છે. પણ હવે જો માવતર તમારી સાથે રહે તો મેં છે ને તમારા મમ્મીને એ જ સમજાવ્યું કે અમારા જલપાઓ છે ને થોડા વહરા છે, એટલે તમે છે ને એમ સમજો કે તમારે બે દીકરી છે, એક થોડીક વઢકણી છે અને બાધકણી છે અને એક સમજુ છે. હવે જો આમાં તો કુદરતી છે આ બધું, સમજણ જ્યાં સુધી એનામાં નહીં આવે ને ત્યાં સુધી એને કંઈક આમ છે ને લાફા કે ઝીકાવાળી તો કરાતી નથી. પણ પપ્પા, પાકા ઘડે કાંઠા ન ચડે.
અને હવે જલ્પા ભાભી કંઈ નાના નથી કે એને તમારે નાના છોકરાની જેમ બેસાડીને વાલથી સમજાવવા પડે કે દીકરા આ સાચું છે આ ખોટું છે. એવડા તો નથી ને. ઘરની મોટી વહુ છે અને હવે એનામાં એવી સમજદારી હોવી જોઈએ કે કોની સામે કેમ બોલવું અને કોનું કેમ અને કોની સાથે કેમ વર્તન કરવું. વાત તો તારી કહું બેટા 100% સાચી છે, પણ જો એ બધાને છે ને તુંડે તુંડે મતથી ભિન્નમ. આમાં શું છે કે આ એના પર વીતી નથી ને. જ્યારે એની મમ્મી અહીંયા હોય અને એવી પરિસ્થિતિ સર્જાણી હોય તો જેમ તું અત્યારે વર્તે છે ને એમ જ એ વર્તે. અને જો તારો સ્વભાવ સારો છે ને તું બાજ નહીં. મેં તો ત્યાં સુધી કીધું કે જો જલપાઓ છે ને તમારી મમ્મીની કાળજી લેવા માંડે ને તો ઘરના કામ તો તમે બધાય કરી લો, એને કાંઈ કરવાય ન દો તમે. હું ખાલી એટલું કહું છું, ભલે મારા મમ્મીની સેવા ચાકરી ન કરે મને કાંઈ વાંધો નથી, કેમ કે કદાચ એને ન ગમે. દેરાણીની માં છે તો સેવા કરવી ન ગમે હું સમજુ. ખાલી એટલું કહું છું કે મારી મમ્મી માટે કડવા શબ્દ ન બોલે. હા પણ ન જ બોલાય ને. આ તો શબ્દો એ તો છે ને એ તલવારની ધાર કરતાં ખતરનાક છે. આ ઘા વાગ્યો હોય ને એ રૂજાઈ જાય, પણ આ શબ્દ થકી જે દિલમાં ઘા પડ્યા હોય ને એ કોઈ દી રૂજાતા નથી. એને ખ્યાલ હોવો જોઈએ કે શબ્દો છે ને એ અમર છે અને લોકોને સારા શબ્દો બોલો તો લોકોની અંદરથી પ્રેમ પ્રગટે, પણ ખરાબ શબ્દો બોલો તો લોકોને દુઃખ એટલું લાગે. મને તો છે ને એમ થાય છે કે હવે મારે આ ઘરમાં જ નથી રહેવું. હું છે ને મારા મમ્મીને લઈને વહી જાઉં, અને જો રાજને અમારા ભેગું આવવું હોય તો આવે, ને તો રાજે ભલે અહીંયા રહે. ઘરમાં તમારે નથી રહેવું એવું ન હોય. એ તો છે ને એનો કંઈક આપણે નિરાકરણ લાવીશું. એમ જલપાઓનું એકલાનું થોડું ઘર છે આ, તેમ દાટી મારે ગમે તેમ બોલ્યા કરે એ અસભ્યતા કહેવાય હાવ. અને એવું હોય તો મહેન્દ્રને કહે તમારા જેઠને, અને ભાઈ બાયુમાને સમજાવવા પડે આ કંઈ ઘર તોડવાની વાત નથી. અને તમે જતા રહો તો પછી બધું રાજનું બધું કામ અટવાય બધું. તો પણ હું શું કરું, તમે મને ખાલી એટલું કહો પપ્પા. આજે છે મારી મજબૂરી, નથી મારા મમ્મીનું કોઈ આગળ પાછળ, એટલે મેં અહીંયા રાખ્યા છે. બાકી કોઈ દીકરીને ન ગમતું હોય કે એની માં એના સાસરિયામાં આવી રીતે રહી અને રોજ મેળા સાંભળે, પણ હવે જે મજબૂરી છે એ તો પૂરી કરવી જ પડશે ને. હા તો તમે બધું સમજો છો અને આપણા ઘરમાં બધાય સમજે છે કે આ જલપાઓને એકને તકલીફ છે ખાલી, એ પણ એ વાત સમજી જાય. એ ચિંતા છોડો ને તમે. અને જો હમણાં એવો તાત્કાલિક કોઈ નિર્ણય નહીં લેતા, એ ઉતાવળે છે ને આંબા ન પાકે. હવે આ વસ્તુ છે એનું આપણે સમાધાન લાવવું જ પડે ને. અને જુઓ તમારા બાને મોકલવાના પાછા નથી થતા, એને અહીં જ રહેવાનું છે. હા, એમાં ચિંતા કરવાની નથી તમારે. પપ્પા, આ છેલ્લી વાર હું તમારા શબ્દનું માન રાખી લઉં છું અને જાતું કરું છું, પણ જો હવે પછી ક્યારેય જલપા ભાભીએ મારા મમ્મીનું કાંઈ અપમાન કર્યું છે ને તો હું કોઈનું મોઢું આડું નહીં રાખું. મારા મમ્મીને લઈને વહી જઈશ, પછી રાજનું જે થવું હશે એ થશે. એ એવું કરવાની તમારે કાંઈ જરૂર નહીં પડે. તમે નિશ્ચિત થઈને જાઓ, તમે તારે ઘરના કામ કરો અને જલપાઓને સમજાવવાની જવાબદારી મારી. બસ. હા બોલો. બસ એકદમ મજામાં. એ તો હજી રોકાણી છે ના, હવે જવાનું નામ જ નથી લેતી. મારી દેરાણી એમ કહે છે કે મારી મા તો છે ને અહીંયા કાયમને માટે રહેશે. હા મમ્મી, કંટાળી ગઈ છું, મફતના રોટલા તોડેશ બેઠી બેઠી. જો ને પેલા આવી હતી તો કેવી હુકેલી હાઠીકા જેવી હતી, અત્યારે પાડા જેવી થઈ ગઈ, ભેંસ જેવી. પછી કરું. કોનો ફોન છે? મારી મમ્મીનો. લે મારે વાત કરવી. સમય યાર વાત કરો. મૂકી દીધું હવે. એમ ન હોય, મારે વાત પણ કરવી. મુકાઈ ગયો હવે, એને કામ હતું એટલે. સમજદારીના બે શબ્દ કહેવાને બદલે તું સડામણી લેશો તારી માની. હા તે હું માંડ્યું છે ઘરમાં? હું માંડ્યું? કાઈ નહીં. કોને કીધું આવું? એક તો હવન હાલતો હોય એમાં ઘી બનીને તું એમાં દિવાળી સાહેબ છો. મને કઈ છે ને- થાતું નથી તને? મને એવો કોઈ હરખ નથી કે હવનમાં હું ઘી નાખું. તો ઈ જ કરશો તું. જ્યારના નિકિતા વહુના મમ્મી આવ્યા છે ત્યારથી તું શું કરશો ઘરમાં? આ તને ગમતું કેમ નથી આવ્યા ઈ? હા તો નો જ ગમે ને. કાંઈ એની માને અહીંયા રાખવાની? આપણે કઈ નવરા છીએ? હા, એનો બધો ભાર, એને આખી જિંદગી સાચવવાની જવાબદારી આપણી છે. જો એક વાત તને કહું છું, કાન ખોલીને સાંભળી લેજો. નિકિતા વહુના મમ્મી છે ને આ ઘરમાં જ રહેશે. નહીં બરાબર? રે. રહેશે, કારણ કે આ ઘર છે ને તું તારા બાપની ઘરેથી સાથે લઈને નથી આવી. આ ઘર અમારું છે, મારું, રાજનું, પપ્પાનું.
એટલે તારું પણ છે મારું નથી એમ જ ને? તારું પણ કહી છે. દીધું કે હા. મારું નથી. તો નથી. જો આવી રીતે રહેવું હોય તો નથી. સમજ પડી ગઈ તને? એમ નહીં તો નિકિતા એના બાપની ઘરેથી ને બધું લઈ આવી છે. ભલે નથી લાવ્યા પણ એની મમ્મી અહીંયા રહેશે કારણ કે એની આગળ પાછળ કોઈ છે જ નહીં. તો હું શું કરું? એ મારો પ્રોબ્લેમ છે. એની આગળ પાછળ નથી તો પ્રોબ્લેમ તારો નથી પણ તારી ફરજમાં તો આવે જ કે દેરાણીની મમ્મીને આપણી રીતે રખાય. ભલે મમ્મી ન માને તો કાંઈ વાંધો નહીં પણ એટલી તો ફરજ આવે ને કે ગઢું માવતર છે એની આગળ પાછળ કોઈ નથી તેનું ધ્યાન રાખીએ. ભલે રહ્યા બિચારા. હે ભગવાન, આ તમારામાં બુદ્ધિ ક્યારે આવશે કઈ ખબર નથી પડતી. બંધ થા. હાથ લાંબા ટૂંકા કરવાનું બંધ કર. એ દિવસ ગયા આવે. હે બહુ દબાવી લીધો મને. બહુ રહ્યો દબાણમાં હું. મને એમ હતું કે નાદાન છે, એકની એક દીકરી છે, ભાઈ નથી, આમ લાડકોડમાં ઉછરીને મોટી થઈ છે એટલે હું ચલાવી લઉં. પણ જો હવે નહીં ચલાવી લઉં. મારા ઘરમાં આ બધું નહીં ચાલે. તમારું ઘર હા. મારું ઘર નથી. તારું એમ ને? હતું. જો સરખી રીતે રહીશ ને તો તારું પણ છે. નહીતર છે ને બિસ્તરા પોટલા બાંધો અને નીકળો બાપની ઘરે. ત્યાં મોજશોખ કરો અને જેટલી ચડામણી લેવી હોય ને એટલી લીધા રાખ તારી માની. હા, તમે જા. શું બોલો છો? એટલે હા. નિકિતાની માં હાટું થઈને મને ઘરની બહાર કાઢશો? ફક્ત નિકિતાને માં હાટું નહીં, તારા મારા અને આખા ઘરના હારા હાટું કહું છું. કઈ વાંધો નહીં. ભલે ભલે અહીંયા રહીએ. મારા બાપનું હું જાય રાખો. કમાયા રાખજો. હું આખો પગાર છે ને ઈ ડોસીમાં વાહે વાપરી નાખી. મને પૂન મળશે, મને એટલી ખબર છે. ઈ ખાઈને કેટલું ખાઈ જાય? ખટારો એક ભલે ખાઈ જાય ખટારો ભાઈ, બુલડોઝર ભરીને ખાઈ જાય ને તોય ખવડાવી. પણ આમ જો હવે તારા માટે છે ને આ ઘરમાં દાણા પાણી ખૂટી ગયા મને એવું લાગે. કઈ વાંધો નહીં. હું ભૂખી રહીશ તમ તારે હો. ના. ભલે હું મરી જાઉં. ભૂખી નહીં, ભૂખ્યું અહીંયા આ ઘરમાં હું કેમ રહેવું જોઈએ? આપણે બાપાને ઘેરે છે ને રાજપાટ રજવાડા છે, ત્યાં મોજ કરો, ગજીપામ બેહો, મોજ કરો. હા, હિસકા હિંડોળે હિસકજો. માની યાર ફોનમાં વાત કર્યા કરજે. માં રૂમમાં હોય ને તું હિંડોળે હો. હા માં શું કરવું મારે? હા હા, આવી રીતના વાત કર્યા કરજે આપણા ઘરની. હું કામ જાઉં લે આ ઘરમાંથી ને પૈણીને આવી છું. તો પછી સમજ ને એની આગળ પાછળ કોઈ નથી. નોધારા છે બિચારા, ભલે ની રહ્યા અહીંયા. અ, એની માં છે ને એને માં બનાવીને રાખ. જો પછી નિકિતા બહુ તારી હારે કેવી રીતના રહે એમ. તને આમ હળી ભાંગીને બે કટકા નહીં કરવા દે. એની જો તું સેવા કરે ને તો. કોની સેવા? એન માની હું થોડીક સેવા અરે કરું. પણ તને કોણ કે સેવા કરવાનું? પણ એની એને ભાઈ રહે તો તને વાંધો ન હોવો જોઈએ એમ કહું છું. વાંધો બધાયને એક જ વાત છે, પણ એની માં જ હારી લાગે છે, હું હારી નથી લાગતી. અરે બાપા તુંય હારી સો, પણ તારો સ્વભાવ જે છે ને આ કૂતરા જેવો થઈ ગયો ઈ સુધાર. કુતરા જેવો હતો નહીં. આ ઓઈલીની માં આવી ને પછી કુતરા જેવો થઈ ગયો. પણ એ હું નડે છે તને એમ કહું છું. નડે આપણે કમાઈએ ને ઈ ખાય. તો બધાને એમ જ હોય. આ સમજવાનો પ્રયત્ન કર, નકર મેં કીધું એ ફાઇનલ જ છે. ભલે રોકાય. એમ હું કાંઈ નહીં, નહીં બોલું. એમ નહીં, તેનું અપમાન કર્યું છે. કહેવું પડશે કે આંટી મારી ભૂલ થઈ ગઈ, બીજી વાર આવું નહીં કરું. એવું થોડું કઈ કહેવાનું હોય. કહેવું પડશે બધાની સામે. પણ તમને તો કહી દીધું કે ભલે રોકાય. મને કઈ મારું તો વાંધો ક્યાં નથી. વર્ચસ્વ છે કાંઈ? તારી સામે તો મારું કઈ હાલતું જ નથી. આ પહેલી વાર બોલ્યો, હું તો સફરજન જ હતો અટાણ ઉદય. તો હવે સિંહ બન્યો છું એટલે તારે બધાની સામે કહેવું જ પડશે કે મારી ભૂલ થઈ ગઈ. નકર છે ને હું તારા ઠેલા ભરું છું. જો જો વધારે નહીં બોલું, ખાલી એમ જ કહીશ કે ભલે રોકાય. હું કઈ નહીં બોલું. બોલવું પડશે મારી ભૂલ થઈ ગઈ નિકિતા. આજ પછી તારી માં ઈ મારી માં. હું તું તારે થાય એટલું એનું કામ કરે. મને માફી માંગતા ન આવડે. એ શીખી જાવ. ભણેલા છો, ગ્રેજ્યુએટ છો, કોલેજમાં છે ને બહુ બધા પાસે સોરી બોલાવડાવ્યું છે મારી જેવા છોકરાઓ પાસે. તમે જોવા આવ્યા હતા. હા મને ખબર જ હોય. બહુ રૂપાળી છો ને એટલે છોકરા છે ને આગળ પાછળ ફરતા જ હશે તારી. મને ખબર જ હોય. પેલા ભરી ન કર. માફી માંગવાની કેમ માંગુ માફી? આ તો સાંભળી લીધું ને મેં કીધું ઈ કા હે હા, હવે કેટલી વાર તો કેવું? બીજી વાર છે ને આ મગજમારી ઘરમાં આવવી ન જોઈ. નકર મેં કીધું એમ. હા જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. પણ આ શું છે? હવે અમે મા દીકરી જાય છે આ ઘર છોડી. નહીં આંટી, તમારે ક્યાંય નથી જવાનું. તમારે અહીંયા જ રહેવાનું છે. ના બેટા, શું હા શું બોલ્યા? અહીંયા જ રહેવાનું છે, ક્યાંય નથી જવાનું ઘર છોડીને. એક મિનિટ. આ મને કહો, આ થેલો શું છે આ બધું?
આ તો તારા સાસુ ઘર મૂકીને જતા હતા, તારી ભાભી એનું ના ના હવે ક્યાંય નથી જતા, અહીંયા જ રહે એક છે. મિનિટ. અહીંયા રહીને રોજ ઉઠીને મારા મમ્મીને તમારા મેણા સાંભળવાના. તમે જેવું વર્તન કરો એ બધું વર્તન મારી મમ્મીને સહન કરવાનું. એવું ઈચ્છો છો? એમાં ડોરા ફાડી ફાડીને શું જોવે છે? નહીં અપમાન કરું, એ મારી માં છે. મમ્મી મને કઈ સમજાણું નહીં. તમે મારી માં છો ને હું તમારી દીકરી છું. સંભળાનું બધાયને. અચ્છા એટલે કૂતરાની પૂંછડી સીધી થઈ ગઈ. જોયું? જે કોઈ દી થતી નથી. માર મમ્મીનો થેલો છે, નીચે મૂકી દો. હા મમ્મી સોરી, નહીં અડું. હા એટલે તમે એવું ઈચ્છો છો કે મારા હાહુ અહીંયા રે? હા હે? હા, તો તમે તો પેલા ના પાડતા થાય ને કે ઘરમાં હું કામ લાવ્યા ને માનું લોહી પી ગયા હતા, એ ખોટું ખોટું ના પાડતી હતી. અને ઈ મારું લોહી પી ગઈ હતી, હું આનું લોહી પી ગયો હતો, આ આનું લોહી પી ગયા હતા, બધા લોહી જ પીતા હતા ઘરમાં. એક મિનિટ. જલપા ભાભી, કોઈ પણ જાતની મજાક નહીં. બીજી ત્રીજી વાત સીધી રીતે મને કહો. આ હા, તમે જે આ બધું કરો છો એ કોઈના દબાવમાં આવીને કરો છો કે પછી ખરેખર તમને એ રિયલાઇઝ થયું છે કે આ તમે વર્તન અત્યાર સુધી મારી મમ્મી સાથે કરતા હતા એ ખોટું હતું? જે કાંઈ પણ હોય ને એ મને સાચે સાચું કહી દો. કોઈના દબાવથી ને નથી બોલતી, આ મારી રીતે જ બોલું છું હું. તો તને ખબર જ નથી પડતી કાંઈ. મમ્મી તમારે અહીંયા જ રોકાવાનું છે હો, ક્યાંય નથી જવાનું. સાચું કીધું હો બાપા, તમે એકદમ સાચું કીધું. આમાં મારો હાથ છે. મને ખબર પડી જ ગઈ હતી કે આમાં ભાઈ છે ને મણીદેખ થઈને ભાભી માથે બેહી ગયા છે, એટલે ભાભીની પૂંછડી દબાઈ ગઈ છે. તમારે ક્યાં બોલવાની જરૂર હતી બીજી? બોલવું પડે, બોલવું જ પડે. મેં ડંખ માર્યો ને એનું ઝેર સીધું સુધરી છે. તો ગઈ પછી તોય જો આ. હા, જુઓ, મને તમારાથી ક્યારેય કાંઈ તકલીફ નહોતી, પણ મારી અને ઘરના બધાની ખાલી એવી ઈચ્છા હતી કે તમે મારા મમ્મીની પરિસ્થિતિ સમજો. જો મને ખબર છે કે કોઈ પણ વહુની મમ્મી આવી રીતે સાસરિયામાં આવીને રહે ને તો દેરિયા જેઠિયા વચ્ચે આ માથાકૂટ થવી સ્વાભાવિક છે. પણ હવે તમને ખબર જ છે કે એની પરિસ્થિતિ આવી છે, તો એ છતાંય જે રોજ ઉઠીને આપણા બે વચ્ચે કકડાટ થતો હતો ને એટલે હું કંટાળી ગઈ હતી. સાચી વાત છે નિકિતા તારી. હા હા, હવે છે ને બે હાથ જોડું, તમારી માફી માંગુ છું હો. હા બેટા, હા જેટલી મને જો નિકિતા છે માફી ને, માંગતા બહુ આવડતી નથી. જો હા જેટલી નિકિતા છે ને એટલી જ તું મારી દીકરી છો. બસ તમારે કઈ કહેવાનું બાકી છે? બાકી છે. હા હવે તમે બોલી દો, સાંભળી લો બધાય. હા મારે ઘણું બધું કહેવાનું છે ભાભી. હા છે ને તમે તો મોટા છો આ ઘરમાં અને એ નાની છે. કોઈ પણ માવતર છે ને દીકરીના ઘરનું પાણી ન પીવું, બધાને ખબર જ છે. હવે મારા હાહુને આગળ પાછળ કોઈ નથી. હે મારે કોઈક સંતાન હોત ને તો બરાબર છે. હવે એના આગળ પાછળ કોઈ નથી તો એના છે, આગળ પાછળ છે. કોણ છે? હું ને નિકિતા. એ તો કૂતરાની પૂંછડી સીધી થઈ પછી ને, પહેલા તો નતું માનતા ને. પણ સાચું કહું કે આ સમાજની અંદર બધા કહે છે ને કે મારે દીકરો હોય તો સારું, દીકરો હોય તો સારું, પણ દીકરી બધાને બોજ લાગે. પણ આ જુઓ, ભલે નિકિતા વહુને ભાઈ નથી, આજે એક દીકરી જ છે અંજુ આંટીને, પણ દીકરીએ એની ફરજ નિભાવી. તો દીકરી છે ને આ સમાજ માથે બોજ નથી. કારણ કે દીકરો છે ને માને જાકારો દઈ દે એક વખત, પણ દીકરીને છે ને દાજે ને એવું કોઈને નો દાજે મા બાપને. સાચી વાત કરી મોટા ભાઈ, એકદમ સાચી વાત કરી. પણ હવે કાંઈ વાંધો નહીં. આ જે થયું છે ને એ બધું હવે ભીનું હકેલી લ્યો, એટલે બીજી વાર તમે ધ્યાન રાખજો. હા સંભળાવો. એ સંભળાવતા નથી. જો આટલું બોલ્યા તો તમને દુઃખ લાગ્યું ને. શબ્દોમાં એટલી તાકાત છે કે સારું બોલો ને તો લોકોની અંદર પ્રેમ ઉભરે, અને ખોટા શબ્દો બોલો કોઈનું દિલ દુભાય, અને દિલ દુભાય ને એટલે બધું ભાવ મળે. આપણું સુખ છે ને ઓછું થઈ જાય, અને તમારું સુખ વધારવું હોય ને તો સામેવાળાને સુખ આપો નહીં. તમારે જે જોતું હોય એ આપવા માંડો, એ જ તમને મળશે. તમે દુઃખ આપશો ને તો દુઃખ મળશે, અને સુખ આપશો તો સુખ મળશે. મૂળ મુદ્દાની વાત બાપુજીની કહેવાની એવી છે કે જે તમે કોકને પીરસશો ને એ જ તમને મળશે. એટલે કે પ્રેમ પીરશો તો પ્રેમ મળે, સન્માન જોતું હોય તો સન્માન દેવું પડે. હે કોકને ગાળો જો તો કોઈ ગાળું દે, કોકને બાંધો તો કોક આપણે બાંધે. એ નમે એ સૌને ગમે. બોલી ગયા છે હાવ રાજભાઈ. હવે બાકીની શિખામણ કાલે આપજો ને, થાકી ગયો હું મારું મગજ. હા તો એમ રાખો, બીજું હું એ માફી માંગ્યો, નમે એ સૌને ગમે. અહીં ભાઈ નમી જ ગયા છે. હવે માફી બાફી નથી માંગ્યા, થેલો લઈને અંદર મૂકી જાઓ તમારા બાનો. જાઓ. હા જાઉં છું મમ્મી. હાલો તું અહીંયા રહે છે, તારું કઈ કામ નથી અમારે. ત્યાં જઈને કઈ બોલતા નહીં. હું મોટા
આ તે હું કર્યું ઈ લાતા એટલી બધી પૂછડી દબાઈ મેં કીધું તું જો ત્યાં જઈને માફી ન માંગી ને બધાની સામે તો મેં તારા બાપની ઘેર રવાના કરી દે એકની એક સો ને મેં તો લાડકોટથી મોટી થી નanya હિંડોળે હિસકા ખાધા કરજે. વાહ સુરવી રો બાકી પહેલી વાર બોલ્યો એલા આમ મારું આ કાળ જો ને ફફડ ફફડ થતું હતું આપા ઉપા. તે આ છે ને દાબમાં ન રાખી ને તે પહેલેથી એનું આ પરિણામ અમારે બધા હવે છે ને આમ આવે જ થઈ ગયા મજામાં આવે આમ અશોક પટેલનો દીકરો આમ કાંઈ ઘટે નહીં. તમારું જોઈને છે ને મને પાવર આવી ગયો. હવે જો તમારી જેમ જ આપણે ત્યાં પાવર બતાવવાનો છે. હે એક વેણ કઈ ને ત્યાં ચૂપ થઈ જવાનું સામું જોવે ત્યાં. ભૂલાઈ ગયું થાય ઊભી છે નથરી વાળા ગુરુ. નહીં સુધરો તમે, એ કાંઈ ફેર નહીં પડે તમારામાં. જય શ્રી કૃષ્ણ બેવાઈ. અરે જય શ્રી કૃષ્ણ. આવો આવો બેહો. હાશ. કેમ હબળ આજે ભૂલા પડ્યા? હા, ભૂલું પડવું પડ્યું, કારણ કે તમે તો કંઈ યાદ કરાવતા નથી. તો મેં કીધું લાવ આજે હું જ બેવાઈ પાસે જાઉં ને કાંઈક યાદ કરાય એવું. હા તો બોલો ને, શું વાત કરવી છે? આ તો તમારી દીકરી ને મારા દીકરાનું વેવાળ તો થઈ ગયું છે. તો મેં કીધું આ વેવાઈ કાંઈ લગ્નની વાત નથી ઉપાડતા, તો લાવ આજે વાતે કરી આવું અને થોડીક વ્યવહારિક ને કરિયાવરની વાત કરવી હતી, તો હું આવીશું. અરે વેવાણ, એમાં મુંજાય હું ગયા? આપણા ઘેરે નાખ્યો માગ નથી, ભગવાનની મહેર છે. બોલો ને, તમે જે વ્યવહાર કહેશો એ આપશું. આપશો ને? હા હા, એમાં શું વાંધો? જોજો હો, બોલી ફરી ન જાય. અરે દીકરીનો બાપ છું, બોલો થોડું બીજું બોલું. હા તો વેવાઈ સાંભળો, એ ભગવાનનું દીધું મારા ઘરે ઘણું છે. મારે તમારા કાંઈ સોના રૂપાના ગાડા ભરેલા કરિયાવર નથી જોતા. તો તમારે જોવે છે હું કરિયાવરમાં એ કાંઈ નથી જોતું, અને આમ પાછા તમે કહો છો કે હું વ્યવહારે કરિયાવરની વાત કરવા આવી છું. આમાં કાંઈ દસ નથી પૂછતી. તો સાંભળો, મારે કરિયાવરમાં તમારું માથું જોઈશે. વેવાણ, તમે આ શું બોલો છો એનું ભાન છે તમને? મને તો પૂરેપૂરું ભાન છે. તમે અવાજ નીચે રાખો તો સારું. અરે અત્યાર સુધીમાં કોઈ દીકરીના બાપ પાસે કોઈએ એના બાપનું માથું નથી માગ્યું. કરિયાવર ભલે ગાડા ભરીને માગતા હોય, અને તમે તો આ નવીન સાલ લાવ્યા, આનું કાંઈ કારણ? હા, કદાચ તમે બધું ભૂલી ગયા છો, પણ હું નથી ભૂલી. કા શું વાત છે? કંઈક સમજાય એવી રીતે વાત કરો તો ખબર પડે ને. યાદ કરો, યાદ કરો એ 20 વર્ષ પહેલાની વાત, જ્યારે ગામમાં દુકાળ પડેલો. અરે માણા પાસે કાંઈક ખાવાનું નહોતું વધ્યું, દાણા દાણા માટે માણાને ખાવા માંડ્યા હતા, લૂંટફાટ કરતા હતા. અને એ વખતે તમે પણ લૂંટફાટ જ કરતા હતા. અને લખપત ગામના એક માણાને તમે લૂંટી લીધેલો. એ તરફડતો રહ્યો, ના પાડતો રહ્યો, આજીજી કરતો રહ્યો, અને તમે એને લૂંટીને વયા ગયા. બસ એ જ માણસની ઘરવાળી હું છું. યાદ આવ્યું કંઈ? અરે હા હા વેવાણ, પણ એને તો ઘણા વર્ષો વીતી ગયા. હવે આપણે વેવાય બન્યા છીએ, વેવાણ બન્યા છીએ, તો પછી એ બધું ભૂલી જવાનું હોય. હા, એને વર્ષો તો વીતી ગયા, કદાચ તમે એ બધું ભૂલી ગયા, પણ હું નથી ભૂલી. એ દિવસ હું હજી નથી ભૂલી, જ્યારે મારા માથા પરનું 17 વયું ગયું અને અમે ઘર બાર વગરના થઈ ગયા, અમે માણા વગરના થઈ ગયા. પણ હું નથી ભૂલી શકી, અને એટલે જ મેં મારા દીકરાનું વ્યવહાર તમારી દીકરી હારે કર્યું છે, ખાલી ને ખાલી બદલો લેવા. અરે પણ વેવાણ, હું દીકરીનો બાપ છું. આ બધું બની ગયું છતાં હું મારી દીકરી તમારા ઘરે આપવા તૈયાર છું, તો તમને શું તકલીફ છે? કારણ કે તમને યાદ નહોતું રહ્યું કે હું જેને ઘેર દીકરી દઉં છું એના વરને તો મેં ક્યારનો લૂંટીને મારી નાખેલો. હું જાઉં છું, માથું દેવાની તેવડ હોય તો વાત કરજો.
બાપુ, હે બાપુ. હા બેટા બોલ ને. બાપુ, મેં હમણાં જોયું કે મારા હાહુ તમને મળવા આવ્યા હતા. તે શું વાત કરવા આવ્યા હતા? બેટા એ લગ્નની વાત કરવા આવ્યા હતા અને થોડીક કરિયાવરની વાત કરી. ને તે હું માંગ્યું મારા હાહુ એ કરિયાવરમાં? બેટા હું તને કેમ કહી શકું કે એને શું માગ્યું કરિયાવરમાં એમ? કેમ બાપુ, એવું તે હું વાત કરી એને કે તમે મને કહેતાય અસકાવશો? બેટા કરિયાવરમાં એણે મારું માથું માગ્યું. જો આગણિયા સોના રૂપાના ગાડા ભરીને માગ્યા હોત ને તો હું મારી બધી મિલકત વેચીને એની આશા પૂરી કરે, પણ એને મારું માથું માગ્યું. હે, તમે આ કેવી વાત કરો છો? અને મારા હાહુ, એનું મગજ તો ઠેકાણે છે કે નહીં? ઈ આવી માંગણી કેમ કરી શકે? બાપુ, તમે અત્યારે જ લગ્ન ના પાડી દો. મારે આ લગ્ન નથી કરવા. ના બેટા ના, જો લગ્નની ના પાડીશ ને તો પણ મારે નિશા જોઈએ જેવું થશે કે ફલાણા એ હક પણ કરી નાખ્યું અને હવે આ જ્યારે કરિયાવરની વાત આવી તે પીછે હટ કરી. ભલે બેટા મારું માથું માગ્યું, હું મારું માથું આપવા તૈયાર છું, પણ હું તારા લગ્ન અટકાવવા તૈયાર નથી. બાપુ, તમે આવું ન બોલો. અને હું તમને પહેલેથી કહી દઉં છું કે આવું માથું માગીને મારા લગ્ન કરવા ને એ મને નથી પોહાતું. હું જ આ લગ્નની ના પાડી દઈ. ના બેટા, તને તો ખબર જ છે ને કે આ ફરતા 5 ગામમાં મારું નામ છે. આપણા ગામમાં આપણું ખોડું મોટું છે, આબરૂદાર છે, અને એ મારી ઇજ્જત એ રીતે જાય ને એની કરતાં હું મારું માથું આપવા તૈયાર છું બેટા. જો બાપુ, તમે ગમે એ કયો એ, બાકી આ વાત માનવા હું તો તૈયાર નથી જ થવાની. અને આ હું બનવાય નહીં દઉં. એવું હશે ને તો હું જ મારા હાહુને કહી દઈ કે મારે આ લગ્ન નથી કરવા. તમે તમારા છોકરાના લગ્ન જેની હારે કરાવો હોય ને એની હારે કરાવી નાખજો. બાકી મારા બાપુનું માથું તો હું કરિયાવરમાં આજે નહીં લાવું ને કાલે નહીં લાવું. પણ બેટા તું લગ્નની ના પાડી દેશે ને તો પણ વાત તો એવી જ બનશે કે મારું માથું ઉઢાણું બરાબર થશે. એટલે તું રાજી ખુશીથી લગ્નની હા પાડી દે અને એની હા હું પૂરી કરીશ. જો મેં આજ સુધી તમારું એ કોઈ વેણ ઉથાપ્યું નથી, પણ હું તમારું આ વેણ નહીં માનું. એટલે તમે મને સમજાવવાની કોશિશ ન કરતા. અરે બેટા, દીકરીનો બાપ છું. એકવાર દીકરીનો હથેવાળો થઈ ગયો ને પછી હું એવું નથી ઈચ્છતો કે મારી દીકરી કોઈ બીજાનું ઘર માંડે. પણ બાપુ, તમારે મારા હાહુને પૂછવું હતું તો ખરી કે એને આવી માંગણી હું કામ કરી? બેટા એ બહુ ભૂતકાળની વાત છે, રહેવા દે ને. જે હોય તને કહીને કોઈ ફાયદો નથી. કેમ પણ? હું પણ જાણું ને કેવી રીતે કઈ વાત છે કે એના બદલામાં મારી હાહુએ તમારું માથું માગી લીધું. તો સાંભળ બેટા, આ તારા જન્મ પહેલાની વાત છે કે બહુ જોરદાર દુકાળ પડ્યો. માણસને પીવા માટે પાણી નહોતું, ખાવા માટે અન્નનો દાણો નહોતો મળતો ને ત્યારે બધા લૂંટફાટ કરતા હતા અને એમાં હું પણ ભેગો હતો બેટા. અને મારાથી એને ધણીને લૂંટી લેવાયો અને એને મારી પણ નાખ્યો. બસ આ વાતનો બદલો લેવાય. મારું માથું માગે છે તો બેટા એ વાતને લઈને હું તો તૈયાર છું. બસ તું હા પાડી દે. જો બાપુ, આ બધી વસ્તુ છે ને સમય, સંજોગ અને પરિસ્થિતિ ઉપર હોય છે. અને ત્યારના સમય અને સંજોગ એવા હશે એટલે તમે આ કર્યું હશે. હું ના નથી પાડતી કે તમે જે કર્યું એ સાચું કર્યું કે મારા હાહુ કે છે એ ખોટું કે છે, એવું જરાય નથી કહેતી. પણ ભૂલી જવામાં જ બધાયનું સુખ છે. અને જો મારે હાહુ છે ને એની આ હાથ મૂકી દે ને તો જ સારું છે. બાકી હું આ હક પણ આવી રીતે તો નહીં જ કરું. પણ બેટા એ વિશે મેં તારે હાહુને ઘણા સમજાવ્યા કે એ બધું ભૂતકાળ હતો અને ભૂલી જાવ. પણ જેનો ધણી વહી ગયો હોય એ બાઈ કઈ રીતે ભૂલે? બદલો લેવાની જ છે. જો બાપુ, અત્યારે તમે કોઈ છેલ્લો નિર્ણય ન લઈ લેતા. હું કંઈક કરે. હા આવ દેવા, પતી ગયું બધું કામ બેટા? હા બા, હાંધુય કામ પતી ગયું.
તો પછી ભૂખ લાગી હશે હે ને? તો પછી અહીં બેહી હું ગયો. હાલ ને અંદર ખાઈ લઈ પેલા. બા હા તમે મારા હારાને ત્યાં ગયા હતા હા તો ગઈ તી ને બટા? શું સાંભળવા મળ્યું છે ગામમાંથી કે હા તમે ત્યાં જઈને કંઈક વાત નક્કી કરીને આવ્યા છો. જો હું તારા હારાને ત્યાં ગઈ હતી. આ સગાઈને આટલો વખત થઈ ગયો પણ તારા હારા કાંઈ લગ્નનું નામ જ નહોતા લેતા. તો મેં વિચાર્યું ઈ તો નથી આવતા, હાલ હું જઈ આવું. તો હું નવરી હતી તો હું ત્યાં ગઈ અને વ્યવહારિક વાત, કર્યાવરની વાત ને હંધી વાત કરીને આવી. હા હા વ્યવહારિક વાત કરીને આવ્યા એ તો મેં સાંભળી ગામમાં. ગામના અંદાય લોકો વાતો કરતા હતા કે તમે છે ને ત્યાં જઈ અને કરિયાવરમાં મારા હારાનું માથું માંગ્યું છે. સાચી વાત છે? હાચી વાત છે, માગ્યું છે માથું. અરે બા કેવી વાત કરો છો? હવે કોઈ પણ બાપ દીકરીને કરિયાવરમાં એનું માથું કેવી રીતે આપી શકે? અને કદાચ ચાલો હું માની લઉં કે બાપા માથું આપવા તૈયાર થઈ ગયા તો એ દીકરી મારી હારે લગ્ન કેવી રીતે કરશે? જો ઈ હંધી વાત હું કાંઈ નથી જાણતી પણ હું એમની પાસે ઈ શરત મૂકીને આવીશું કે જો તમે તમારું માથું દેહો તો તમારી દીકરી મારા ઘરે આવશે. પણ બા આ શરત તો ખોટી કહેવાય ને. હવે આવી શરત કોણ મેલતું હોય છે? મેં મેલી છે. અરે આખા ગામમાં આપણી વાતો થાય છે, ગામના લોકો થૂ કરે છે અને એમ કહે છે કે આવું તે વળી હું તારા બાને હુંજ્યું હોય છે કે ત્યાં જઈને તારા હારાનું માથું માગી આવ્યા. એક ગામવાળાને છે ને જેને સાંભળવું હોય ને એ અહીંયા આવીને મને પૂછે, એને હું હંધી વાત કરાઈ કે મેં કર્યાવરમાં એના બાપનું માથું હું કામ માંગ્યું છે. હું કામ માગ્યું છે બા? બોલો ને, આવી જીદ કરવા પાછળનું કારણ શું છે? તને ખબર હોવી જોઈએ કે મારી માએ જે પણ કાંઈ કર્યું હશે ને એ કાંઈક સમજી વિચારીને જ કર્યું હશે. સમજી વિચારીને કર્યું હોય છે. હવે કોઈનો માથું કે કોઈનો જીવ લઈ લેવો ને એને સમજણતા ભર્યું પગલું ન કહેવાય બા. પણ કયો ને, એવું તે વળી મારા હારાએ શું કર્યું છે કે એનું માથું માગી લીધું તમે? સાંભળવું જ છે ને તો સાંભળ. આજથી 20 વર્ષ પહેલા ગામમાં દુકાળ પડ્યો હતો. દુકાળ એવો પડેલો, સપ્પન્યો દુકાળ કહેવાય ને ઈ. એક દાણો નહીં ગામમાં. માણાને ખાવા માટે કાંઈ નહોતું મળતું. માણાને ખાતા હતા, લૂંટફાટ કરતા હતા. અને ઈ વખતે જ તારા હારા પણ લૂંટફાટ જ કરતા હતા. અને એણે તારા બાપને લૂંટી નાખ્યો. તારો બાપ આજીજી કરતો રહ્યો, કરગરતો રહ્યો કે મને છોડી દ્યો, મારી પાસે આના સિવાય કાંઈ નથી. પણ તારો હારો એકનો બે નો થયો અને તારા બાપને લૂંટીને વયો ગયો. તારા બાપનો જીવ વયો ગયો. શું બાપ, આંધોય સમયનો ખેલ છે. ઈ ટાણે જે સમય હતો ઈ, પણ અટાણે મારો હું વાંક છે બા? બસ મારી આમું તો જુઓ તમે. બસ ઈ જ દાડે મેં સોગંદ ખાધા હતા કે આની જ દીકરી હારે મારા દીકરાનું સગપણ કરીને એના બાપનું માથું માગીશ. ત્યારે એને ખબર પડે કે માણાની કિંમત શું હોય છે. બા માથું માગીને આપણને કાંઈ મળવાનું નથી. આ વસ્તુ ખોટી છે. અને આમે ઈ ટાણે જે કાંઈ પણ થયું હતું આંધુય નહીં હતી એ કરાવ્યું હતું. બાકી આમાં મારા હારાનો કાંઈ વાંક ન ગણાય બા. હા, ઈ તો ભોળા, માસૂમ, નિર્દોષ. એને કાંઈ નહોતું કર્યું. એણે તો ખાલી એક વાંદો માર્યો તો કા, એટલે ઈ ગુનેગાર ન કહેવાય. અરે તારો બાપ મરી ગયો તો અને મારો ધણી તારા માથા પરથી જતું રહેલું. અને તું એમ કહે છે કે એમાં એનો વાંક ન કહેવાય? ગમે એ થાય, હો વાતની એક વાત, જ્યાં સુધી તારો હરો એનું માથું નહીં આપે ને ત્યાં સુધી આ લગ્ન નહીં થાય. જા, હવે મને આ વાત યાદ ન કરાવતો. જા તું અહીંયાથી.
રતન તને મળવા સારું જ આવતો હતો. સારું થયું કે તું અહીંયા રસ્તામાં જ મળી ગઈ. હા, મારે તારું કામ હતું. બોલ ને, તું મને શું કામ મળવા આવતો હતો? એટલા સારું કે આજે જે કાંઈ પણ થયું ને મારા બા અને તારા બાપુજીની સામે એ અંધી વાતની મારે ચોખવટ કરવી હતી. જો તમે લોકો છે ને અમારા બાના બોયલા આમું નહીં જોતા. તમે તમારે લગ્નની તૈયારીઓ શરૂ કરી દો. હું શું ને હું ગમે એમ કરીને મારા બાને મનાવી લે. જો દેવા, હું તો તમને સીધું એ જ કહેવા આવી હતી કે જો તમારા બા નહીં માને ને તો મારે આ લગ્ન નથી કરવા. હું આ હક પણ તોડી નાખે. રતન, હક પણ તોડવાની વાત કાં કરસ? તું જાણે છે ને કે હું તારા વગર નહીં રહી શકું. અને તું છે કે આવી રીતે આવીને સીધી હક પણ તોડવાની વાત કરીને બેઠી. જો આપણે તો એ જ પ્રયત્ન કરવાનો છે કે આપણે બે ભેળા કેવી રીતે રહી શકીએ. બાકી વાત રહી મારા બાની, તો મેં કીધું ને તને, મારા બા છે ને એની અંધી જીદ છોડી દે. અને આમે એની જીદ તો ગેરવ્યાજબી છે ને. આવું કોણ કરતું હોય છે અને કોણ માગતું હોય છે? તને ખબર છે કે હું તારા વગર નથી રહી શકું એમ, પણ તું જ કહી દે. એક બાપનું માથું કોઈ કરિયાવરમાં માગે તો એ દીકરી કેમ કરીને લગ્ન કરે? કોઈ ન કરે. અને મારા બાની યારે મેં અંધી વાતની પૂછપરછ કરી હતી. એણે જે રીતના મારી યારે વાત કરીને મને કારણ આપ્યું છે ને એ કારણ પ્રમાણે તારા બાપાનો કોઈ વાંક નથી. હા, માનું છું કે એ ટાણે સપન્યો કાળ હશે અને એમાં ને એમાં અંધાઈ લોકો આવું જ કરતા હતા. કદાચ મારા બાએ જે વાત કરી એ વાતમાં એ મને કહેતા ભૂલી ગયા હતા કે મારા બાપુ છે ને એ તે કોકને લૂંટીને જ તે કાંઈક વસ્તુ લઈને આવતા હતા અને એ જ ટાણે તારા બાપુ મળી ગયા આમ અને એ બેયની વચ્ચે ઝઘડો થયો. એટલે તારા બાપુએ જે કાંઈ પણ કર્યું છે ને એ કાંઈ ખોટું નથી કર્યું, પણ મારા બા એમની આ જીદ મેલે એમ નથી. અને મેં તે નિર્ણય કરી નાખ્યો છે. આખરે ભલે ગમે એમ થાય, મારા બાને મનાવીને હું લગ્ન તો તારી હારે જ કરી રહેતા. જો દેવા, તને ખબર છે કે સમય, સંજોગ અને પરિસ્થિતિ કરાવે ને એવું કોઈ નથી કરાવતું. અને મારા બાપુએ તે જે કર્યું ને એ પરિસ્થિતિને લઈને કર્યું હતું. એટલે મહેરબાની કરીને તું તારા બાને સમજાઈને તો સારી વાત છે. નકર આપણા લગ્ન થવા ને એ એક સપનું જ રહી જાય. નહીં, આવું ક્યારેય નહીં થાય રતન, ક્યારેય નહીં. વાત મારા બાને સમજાવવાની છે ને તો આખરે આખું ગામ તો ગાંડું ન જ હોય શકે ને. અને મને ખબર છે આ ગામના લોકોની વાતોથી મારા બા જરૂર માની જાય. હું કઈ ગામના લોકોની વચ્ચે કે આમાં મારા હારાનો શું વાંક છે? જે કાંઈ પણ વાંક ગુનો છે ને એ મારા બાનો છે. આવી જીદ લઈને બેઠા છે. એટલે ગામની વસાળે બાએ નમતું મેળવું જ જોઈશે. હું તમને કહું ને તો મારા બાપુએ જે મને વાત કરી ને એના ઉપરથી મને નથી લાગતું કે તમારા બા માનશે. અને રહી વાત મારા બાપુની, તો એ તો ગાંડા થઈને તમારી બાની શરત માનવાય તૈયાર થઈ ગયા છે. પણ હું એવું ક્યારેય નહીં કરવા દઉં એને. હું મારા બાપના ભોગે મારું લગ્ન જીવન શરૂ નહીં કરું. નહીં રતન, નહીં, આવું ક્યારેય નહીં થાય. આખરે મેં તને પ્રેમ તો એટલા માટે જ કર્યો છે ને કે તને ખુશ રાખી શકું, તને સુખી જોઈ શકું. તને દુઃખમાં પાડીને હું તારી યારે લગ્ન નહીં કરું. પણ જો આ ભગવાન છે ને આશા પ્રેમની પરીક્ષા લઈ રહ્યો છે અને આપણે આમાં હિંમત નથી હારવાની. હું મારા બાને સમજાવું છું. હા, અને તું તે તારી ઘેરે તારા બાપુજીને સમજાવજે. હું મારા બાપુજીને તો સમજાવું જ છું, પણ અત્યારે તો સમજવાની જરૂર તારા બાને છે. તારા બા જેટલા જલ્દી સમજશે ને એટલું જ આપણે બધાય માટે સારું છે.
સારું હાલ ટાણે હું હવે રજા લઉં. અહીંયા કોઈ ગામના લોકો જોઈ જાય ને તો નકામી આખા ગામમાં બીજી બધી વાતો ફેલાય. હા ધ્યાન રાખજે તારું. હું એટલે અહીંયા હાથ ખંખેરે છે વાડીમાં કેમ હાલે છે ઈ ધ્યાન છે કે પછી અરે શેઠે બા- જ આટા મારે? અરે આ શેઢો હરખું પાણી ભરાણું ને તમે કીધું હરખું કરવું છે જોતો થો કેટલું પાણી ભરવાનું કેટલું કીધું તને ખેતરમાં પાણી વહી જાય વરસાદ જ એટલો હમણાં પડે છે ને કે એની વાત ન પૂછો. પણ તો પછી તને એટલી ખબર નથી પડતી કે આપણે પાણી પહેલા પાળે બાંધી આ વરસાદનું ટાણું છે સોમાહું છે વરસાદ આવશે એ પહેલા પાળા બાળા બધું રેડી કરવાનું હોય. જો બાપા હા તમે કહો ને એટલું હેલું ને હા આપણે ધારીએ એ ધારીને બેઠો હોય એને ખબર હોય ને કે શું કરવાનું છે. આપણે કદાચ ગમે એટલા પાળા બાંધીએ એ વરહેથી ધાર્યું રહે કોઈનું. હા જો ભલા કાળું ભાઈ ટાંકો નવો નાખ્યો કે નહીં હે અવાજ આવે તૂટી ગયો તૂટી જાય ને આપણું ન હાલે ત્યાં કઈ. તૂટી ગયો હોય તો રિપેર કરવું એ આપણા હાથની વાત છે કાંઈ એ ભગવાનની હાથના થોડી વાત છે. અરે બાપા વરસાદ છે પાણી ને આખું આમ આખો અહીંયા ઉપર કેટલું પાણી ભર્યું તમને ખબર છે? તમે જોયો હોત ખરા કે તમને લાગે આ બધી વાતું થાય. અને જો એ વાત મૂકો હા રતન બપોરે ભાત દેવા આવી ત્યારે કહેતી હતી કે ના હાહુ આવ્યા હતા અને એણે કરિયાવરમાં તમારું માથું માંગ્યું. આ વાત હાચી છે? હા સાચી છે. હું વાત કરો છો બાપા તમે? હા આવી તો કોઈ માગણી કરે કરિયાવરમાં માથું? અરે માણસ સોના ચાંદી માંગે ઝવેરાત માંગે રૂપિયા પૈસા માંગે ઝર માંગે આ જમીન માંગે મિલકત માંગે પણ આ માથું હા તો એના હાહુને શું કમતી હોઈ છે આવી? બેટા મેં પણ એને બહુ સમજાવ્યા કે કરિયાવરમાં તમારે સોનાના ગાડા ભરીને જોતા હોય તો માગો હું મારી માલ મિલકત આપી દઈશ. અને હા મેં કીધું તમે આવું અત્યાર સુધી ત્યાં નથી માગ્યું કે હા હું કરિયાવરમાં માથું માગે પણ એ નો એકની બે થઈ. મને સમજાતું નથી બાપા કે આવી એને માંગણી કરવાની શું જરૂર પડી? માગીને એને કરિયાવરમાં માથું માંગ્યું એને આવું તો છે ને કોઈક દુશ્મન હોય એ કરે અને આ તો આપણા હગાવાલા છે. હગાવાલા છે બેટા પણ એ દુશ્મન ધારીને જ બદલો લેવા માગે છે ને એટલે મારું માથું માગ્યું છે. બદલો? કઈ વાતનો બદલો? હા તમે શું વાત કરો છો બાપા? હા બેટા આ બહુ ભૂતકાળની વાત છે. ત્યારે તું બહુ નાનો હતો ત્યારે મારા હાથે એક અજુગતું બની ગયું હતું ને એ વાતનો બદલો લેવા માગે છે. બાપા મને કાંઈ સમજાતું નથી. આ બધું છે ને મારા માથા ઉપરથી જાય છે. હા તમે ક્યાંક વાતનો શોખ પાડો તો ખબર પડે. તો સાંભળ બેટા આ વર્ષો પહેલા દુકાળ પડ્યો હતો આખા પંથકમાં અને માણસને પીવા માટે પાણી નહોતું મળતું ખાવા માટે અન્નનો દાણો નહોતો મળતો ત્યારે બસ ગમે એવો સારો માણસ હોય કે મોળો માણસ હોય લૂંટફાટ કર્યા વગર રસ્તો જ નહોતો. એટલે એવામાં હું પણ લૂંટફાટ કરું ને બેટા તો જ તારું પેટ ભરાય એમ હતું. એટલે હું એ રાહે ચડી ગયો અને મારાથી લૂંટફાટ કરીને એક માણસનું મૃત્યુ થયું અને એ માણસ બીજો કોઈ નહીં પણ આપણી બેન છે ને એનો હારો જ હતો. બાપા હા તમે શું વાત કરો છો? હા આ તો ગજબનો સંજોગ કહેવાય બાપુ. અને બાપુ હા હા કેવો કાળ પડ્યો છે તે માણા પાસે કોઈ બીજો રસ્તો નથી અને તમારા હાથે જ આવું બધું. પણ બાપુ હા તમે કાંઈ જાણી જોઈને તો નથી કર્યું ને? હા તો તમારાથી અજાણતા થયું ને બધું? બેટા હું સમજુ છું તું સમજે છે પણ જેનો ધણી મરી ગયો હોય ને એના મનમાં તો વેરની ભાવના જ હોય ને બેટા. મેં બેનને પણ ઘણી સમજાવ્યું કે હું મારું માથું દેવા તૈયાર છું. બેને ના પાડી. મેં કીધું તું જો લગ્નની ના પાડીશ ને તો મારી આબરૂના ધધગરા ઉઠશે. એ પણ એક મારે માથું કપાણા બરાબર જ થશે. એ કરતાં મને રાજી ખુશીથી માથું આપવા દે અને તું લગ્નની ના નહીં પાડતી. અરે કેવી વાત કરો છો બાપા તમે? હા આવી રીતે કાંઈની માંગણી પૂરી થોડી કર્યા તે છે. આપણે સમજાવશું એને અને બધી ચોખવટ કરશું કે અમે જાણી જોઈ નથી કરતું. હા તમારાથી ભૂલ થઈ ગઈ. એ સમય એવો હતો એટલે તમે લોકો એ માર્ગે વૈયા ગયા હે. અરે ત્યારે કાળ તો એને નેડ્યો હશે ને એને કોકનું ઘર બાર તો લૂંટ્યું જશે ને. હા બેટા પણ મારાથી જે ભૂલ થઈ છે ને એનો આજે મને પશ્ચાતાપ કરવાનો મોકો મળ્યો છે બેટા તો કરવા દે. જો બાપુ
એવું કાંઈ લખાણ નથી કરી દીધું કે જીવના હાટે જીવ દેવો પડે. જુઓ, આપણે એની હાહુને સમજાવશું, અને જો નહીં સમજે ને તો આપણે કાંઈ એવું જરૂરી નથી કે બેનને ન્યાદ દેવી. પણ અને તમે તો પણ મારું નાક કપાહે બંધ રાખશું તો ફરતા 5 ગામમાં મારી આબરૂ છે. તરત કહે છે ફલાણા ભાઈ જો જ્યારે ન્યાયનો સમય આવ્યો ને તે પીછે હટ કરી. બાપા, તમે ચિંતા કરો માં, હું કાંઈક રસ્તો કાઢું છું. એવો રસ્તો કાઢીશ કે તમારી આબરૂ નહીં જાય અને બેનનું હક પણ નહીં તૂટે. તમે ચિંતા ન કરો. સારું ભાઈ. સાવ કરણભાઈ, જુઓ, હું જાણું છું કરણભાઈ. જો, તમારે કાંઈ બોલવાની જરૂર જ નથી. જાણ તો તમને હંધી હશે જ ને. તમને કેટલું વ્યાજબી લાગે છે કે આ રીતની માંગણી કરી? સારું લાગે? જરાય વ્યાજબી નથી. હું જાણું છું હંતું, પણ જુઓ, આમાં મારો ક્યાંય પણ જરાય વાંક નથી. અરે, હું તો મારા બાને સમજાવવાની કોશિશ કરું જ છું, પણ મારા બા છે કે કોઈ વાતે સમજવા તૈયાર નથી. જો, હું તમને દોષ નથી દેતો અને હું તમારો વાંકે નથી કાઢતો, પણ હા, તમારી બાએ જે માંગણી કરી છે ને એ હાવ ખોટી છે. તમને ખબર જ છે કે હાવું ક્યાંય પંથકમાં જોયું? હાવું ક્યાંય થયું છે? અરે, માણાને માગે માણા સોના ચાંદી માગે, માલ મિલકત માગે, પણ નહીં. હા, તમારા બાએ ખરિયાવારમાં મારા બાપાનું માથું માગી લીધું. હવે માન્યું કે એ સમયમાં મારા બાપાથી ભૂલ થઈ ગઈ છે, અને એ સમય એવો હતો. જો, મારા બાપાએ મને હંધી વાત કરી અને મારા બાપાની વાતનો પસ્તાવો હોય છે. મેં એને કીધું કે બાપા, આવું કરવાની શું જરૂર હતી? ત્યારે એણે કીધું, બેટા, અમે માવતર છીએ. અમારા સોરુડા છે ને ભૂખે ટળવળતા હોય ને ત્યારે એક બાપનું હૃદય છે ને દ્રવી જાય. એ સમય એવો હતો કે માણાની નહોતી પડી. બધા ભૂખ્યા વરુ જેવા થઈ ગયા હતા. તો તમારા બધાનું પેટ ભરવા માટે મારી પાસે કોઈ બીજો રસ્તો નહોતો, એટલે મારે આ કરવું પડ્યું. અને આમાં ભૂલ બાપ મારી એની આરે વધારે પડતું થઈ ગયું ને એનો જીવ વયો ગયો. બાકી મેં જાણી જોઈને કાંઈ નથી કર્યું. આ બધું અજાણતા થયું છે. હવે તમે જ કહો, આમાં મારે મારા બાપુને દોષિત ગણવા કે તમારા બાને? કોઈ નહીં. વાંક તો અંધોય નસીબનો છે. એ ટાણે બની શકે ને કે મારા બાપાએ તે આવી જ રીતના કોઈની પાસેથી બધો મુદ્દામાં લઈને આવતા હોય. કોઈ નથી જાણતું ને કે હકીકત હું હતી ને હું નહીં. બસ મારા બાના મગજમાં જે વાત આવી ને એ જ વાત પકડીને બેઠા છે. મેં એને ઘણા સમજાવ્યા, ઘણી રીતે વાત કરવાની કોશિશ કરી, પણ મારા બાને અટાણે એનો દીકરો નહીં, પણ એનો બદલો દેખાઈ રહ્યો છે. એને તો બસ આ મારા બાપા મળ્યા ને એ વાતનો બદલો જ લેવો છે. જુઓ, તમે મારાથી મોટા છો અને તમે અંધી વાત જાણો છો કે હું અને રતન અમે એકબીજા વગર જીવી શકીએ એમ નથી. એટલે હાથ જોડું છું, મહેરબાની કરીને કાંઈક રસ્તો બતાવો. એવો રસ્તો બતાવો કે જેનાથી અંધી સમસ્યામાંથી મુક્તિ મળી જાય. સો કુમાર, તમે ચિંતા ન કરો. આ ઉપરવાળો છે ને એ અંધું જોવે છે. એ કોઈને કોઈ દી દુઃખી નથી જોઈ શકતો. હા, તમે બે એકબીજા માટે જ બન્યા છો, એટલે હા, ઈશ્વર કાંઈક રસ્તો કાઢશે. પણ તમે ચિંતા ન કરતા. જો હા, ઈશ્વર વહેલા રસ્તો કાઢે તો સારું છે, નકર કંઈક એવું ન બને કે હું મારો જીવ આપી બેહું. અને જો હું જાણું છું કે મેં મારો જીવ આપી દીધો ને પછી રતન નહીં જીવી શકે. અરે, તમે આવું કાં બોલો છો? હા, અમને લોકોને તમે જ બચાવી શકો એમ છો. તમારા સિવાય અમારું બીજું કોઈ નથી. અને મારા બા
એને તો મતી મારી ગઈ છે. એ ક્યારેય એના દીકરાનો પ્રેમ નહીં જોઈ શકે. એટલે તમને વાત કરું છું કે મારી પાસે તો એક જ રસ્તો છે અને એ છે મારું મોત. જો તમે છે ને બોલોમાં થોડું ભાન રાખો. અરે મરદ માણા થઈને આવું બોલો છો. જુઓ તમે ચિંતા ન કરો. હું કાંઈક એવો રસ્તો કરીને કે જેનાથી તમે બે એકે થઈ જાઓ અને તમારી બાનો બદલો લેવાઈ જાય. તમે ચિંતા ન કરો. અને આ એક ભાઈનું વસન છે કે મારી બહેનને અને તમને બેને જરૂર ભેળા કરી. તમે ઉપાધિ ન કરતા. બાપુ કેમ તમે આમ ઉદાસ બેઠા છો? બેટા વાત જ એવી છે તો ચહેરા પર ઝાખપ જ હોય ને ઉદાસ ક્યાંથી હોય? શું થયું બાપુ? અમારા હાહુ કઈ હિંસા કે નહીં? ના બેટા, હમણાં ભાઈ મળ્યો તો એ કહેતો હતો કે હું એને સમજાવીશ, પણ તારી હાવ મારા કહેવાથી ન સમજ્યા હોય તો ભાઈને કહેવાથી ક્યાંથી માને. એટલે મેં તો નિર્ણય કરી જ લીધો છે કે એની જે માગ્યું છે ને મારું માથું તો હું આપવા તૈયાર છું. તો પછી તમને ભાઈ બહેનને શું તકલીફ છે? ના બાપુ, એ વાત તો આજે નહીં થાય ને કાલે નહીં થાય. પણ હા, હું દેવાને મળવા ગઈ હતી. મેં દેવાને બધી વાત કરી દીધી છે. તો એણે શું કીધું? મેં એને કીધું કે તમારી બાઈએ જે શરત મૂકી છે ને એ મને જરાય મંજૂર નથી, અને જો તમારા બા નહીં માને ને તો હું આ હક પણ તોડી નાખીશ. અરે બેટા, હક પણ તોડવાની વાત નહીં કરતું. ભલે ને એ માથું માગે, મારી ઇજ્જતનો સવાલ છે ને, હું રાજી ખુશીથી આપું છું. બાપુ, એ માથું આગવાની વાત કરે છે. કઈ 2 તોલા હોનાની નહીં કે તમે ગમે ત્યાંથી લઈને આપી દેવું. પણ બેટા, મેં કરેલી ભૂલનો પશ્ચાતાપ કરવાનો મોકો છે તો મોકો વધાવી લે. બીજું હું, મારાથી ભૂલ તો જાણે અજાણે થઈ જ ગઈ છે. જો બાપુ, દેવો છે ને એને મને બધી વાત કરી. એ મને કહેતા હતા કે તમે જે એના બાપુ પાસેથી લૂંટફાટ કરી ને એ એના બાપુ કોકની પાસેથી લૂંટફાટ કરીને જ લાવ્યા હતા. એટલે એવું કંઈ નહોતું કે તમારો જ વાંક છે એમ. હા બેટા, હું સમજુ છું, પણ હોળીનો નારિયેળ તો હું જ બન્યો ને. એની આગળ જે કર્યું હોય એનો ભગવાન જાણે, અને મારાથી જે થઈ ગયું છે એ મારો ભગવાન જાણે છે. તો પછી હવે ભૂલ સુધારવાનો એક જ મોકો છે, બીજો કોઈ મોકો નથી. ભૂલ સુધારવાના ઘણા બધા મોકા છે. એના માટે આમ માથું કાપીને આપી દેવું ને એ વાત મને યોગ્ય નથી લાગતી. યોગ્ય તો બેટા મને પણ નથી લાગતી. અને આ દુશ્મનાવટ ક્યાં સુધી આમનામ રહેશે? હું તો બધું ભૂલી ગયો હતો અને આપણે એકાબીજી હગા બન્યા. બસ એની તાજું કર્યું ત્યારે મને ખબર પડી કે મારા હાથે બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. તો બીજો કોઈ રસ્તો પણ નથી. બાપુ, ભાઈ શું કહે છે? ભાઈએ શું કીધું? ભાઈ બટા એમ થોડો કે તમે માથું આપી દો. એ એમ કહે છે કે તમે બાપુ ચિંતા નહીં કરો, હું કંઈક જરૂર રસ્તો કાઢીશ. જો મારા વાલાની દયા હશે તો કંઈક રસ્તો નીકળશે. જો રસ્તો નહીં નીકળે તો હું તો તૈયાર જ છું. ના બાપુ, તમારે આવું કાંઈ વિચારવાની જરૂર નથી અને માથું આપવાની જરૂર નથી. રસ્તો હું ન નીકળે, ગમે એ રસ્તો કાઢશું. એટલે બાકી અમે ભાઈ બહેન થઈને ગમે એ રસ્તો કાઢશું, પણ તમને માથું તો નહીં જ આપવા દઉં. સારું બેટા, જો તમે કંઈક રસ્તો કાઢો અને એ લોકો સમજી જાય. બાકી તો મારી પાસે તો આ રસ્તા સિવાય બીજો કોઈ રસ્તો મને નથી દેખાતો. બોલ દેવા, હવે આજે મોઢું સડાવીને જ બેઠો છે. તને મારી હારે સારી રીતે વાત કરતા આવડતી જ નથી ને કાં તો તું કોઈ દી મારી હારે સારી વાત કરવા નથી આવ્યો. વાંધો શું છે તને મારી હારે? વાંધો ખાલી એક જ વાતને લઈને છે. હા, તમે મારા અને રતનના લગ્નની આડે હું કામ આવો છો અને આવી જીદ હુકામને લઈને બેઠા છો કે જ્યાં લગ્ન મારા હારા એનું માથું ન આપે ને ત્યાં લગ્ન મારા લગ્ન નહીં થવા દો. જો
મારે તો તારા અને રતનના લગ્ન તો થવા જ દેવાશે, કરવા જ છે. વહુને મારા ઘરે લાવવી છે. પણ બસ હું જો એને એમને એમ લઈ આવે ને તો એ જેટલી વાર મારી સામે આવશે ને મને એ દાડો યાદ આવશે. અને ન તો હું તારી હારે સારી રીતે રહી શકીશ અને ના તો રતન હારે. તો પછી બા અમારું આ હક પણ થવા જ નહોતું દેવું ને. પહેલેથી તમે મને અટકાવી શકતા હતા. મેં જ્યારે પહેલી વાર આવીને તમને રતન વિશેની, રતનના બાપા વિશેની અંધી વાત કરી ને ત્યારે જ મને કહી દેવું જોઈતું હતું કે બટા તું આ પ્રેમને મેલી દે. તો એ ટાણે કદાચ સમજીને મેં પાછું પગલું ભરી લીધું હોત બા. પણ હવે બહુ મોડું થઈ ગયું છે. ત્યારે મેં તને એટલે જ ન રોક્યો. મને ખબર હતી કે એ જીવનની સોડી છે, એટલે મને બદલો લેવાનો મોકો મળી ગયો. એટલે મને થયું થવા દે, હવે હક પણ થવા દે. જ્યારે લગ્નની વાત આવે ને ત્યારે હું એના બાપ પાસે માથું માગીશ અને બદલો લઈશ. બા હું હંધુય જાણું છું કે તમારી અંદર જે વેરની ભાવના છે ને એ હોવી જોઈએ. મારે તમને ખોટા નથી ગણવા, પણ એકવાર તમારું આ વેર ભૂલીને પ્રેમના પલડા ઉપર તમે મને મેલીને તો જોવો. આમે તમારો દીકરો ઊભો છે બા. તમને તમારા દીકરાનો જરાય વિચાર નથી આવતો. એક વાત કહું, આજે જ્યારે તું મને આ બધી ભૂલવાની વાત કરસ ને ત્યારે હું તને એક વાત યાદ કરાવું. અને એ તને યાદ છે, તું 7 વર્ષનો હતો અને ઓલા બાજુવાળા રમલાના છોકરા ભેળો તું રમતો હતો. રમતા રમતા એનાથી પથ્થર તને વાગી ગયો હતો અહીંયા કપાળે, લોહીની ધાર થઈ હતી. મેં તને દવા સોંપડી આપેલી તો એ થોડાક દી પછી તું પથ્થર લઈને એને મારવા ગયો હતો. મેં કીધું તું ભૂલી જા બટા, વાગી ગયું રમતા રમતા. તે કીધું ના, એનાથી વાગેશ કેમ ને એણે મને માર્યું જ કેમ, હું એને મારીને જ આવું. અને જ્યાં સુધી તું એને પથ્થર મારીને ન આવ્યો ને ત્યાં સુધી તું ઝપીને નહોતો બેઠો. તારું એ નાનપણ હતું, 7 વર્ષનો હતો, તે કાંઈ ગુમાવ્યું નહોતું, તોય તું એ બદલો લઈને આવ્યો હતો. તો વિચાર કર, જેણે તારા બાપનો જીવ લીધો હોય એ માં કેવી રીતે ઝપીને બેહી શકે? કેવી રીતે? માનું છું બા કે એ ટાણે મેં જીદ કરી હતી, પણ તમે જ કહી રહ્યા છો ને કે એ ટાણે હું નાનો હતો. હાલો મેલી દવ એ વાતને કે એ ટાણે બાળપણમાં મેં ભૂલ કરી હતી. પણ તમે વિચાર કરો ને બા, એ ટાણે એ છોકરાએ મને સામે હાલીને સાય કરીને ફાણો માર્યો હતો, જ્યારે અહીંયા ભૂલ જાણી જોઈને કરવામાં નથી આવી બા. એ તને યાદ છે? એણે જાણી જોઈને તને પાણો માર્યો હતો? ના, એ મારવા ગયો તો આંબે કેરી પાડવા અને વાગી ગયો તો તને. એણે જાણી જોઈને નહોતો માર્યો. અને સતાય તારા મગજમાં તો એ જ હતું કે એણે તને જાણી જોઈને માર્યો. તો જો એ વખતે નાનપણની વાત તું ભૂલી નથી શક્યો અને તું બદલો લઈને રહ્યો તો તારા બાપના મારણને તો હું ન જ મૂકું. ઠીક છે બા, વાંધો નહીં. તમે છે ને તમારો બદલો નહીં ભૂલતા. યાદ રાખજો મારી આ વાતને. આ દુનિયામાં સૌથી મોટામાં મોટું યુદ્ધ પણ બદલાની ભાવનાથી જ થયું હતું, અને એ હતું મહાભારત. જો ભાઈઓ પોતાનો બદલો ન ભૂલી શકતા હોય તો તમે કેવી રીતે ભૂલી શકો? આખરે તમે તે કાળા માથાના માનવી જ છો ને. વાંધો નહીં, પણ એક વાત યાદ રાખજો બા કે આ ભાવમાં જો મને રતન ન મળી ને તો તમે છે ને તમારો દીકરો ખોઈ બેસો. અને એની માટે તમારી પાસે હવે વધારે સમય નથી બા. બસ આ લગ્નની તારીખના 15 દાડા જે બાકી છે ને એ 15 દાડાનો સમય છે. કાં તો 15 દી પછી મારા લગ્ન થાય અને કાં તો પછી મારી નનામી ઉઠશે આ ઘરમાંથી. ભાઈ, એ ભાઈ, હા બેન, હા બોલ, કાંઈ કામ હતું? કામ તો પછીની વાત છે.
પેલા એ કે તું અહીં ઊભો ઊભો હું વિચારે છો? કાંઈ નહીં બેન, એ તો આ થોડીક આ ખાતર લાવવાનું ભૂલી ગયો હતો ને એ વિચારતો હતો. હા, બીજું કાંઈ નહોતું. હા જો ને, આ વાડીમાં છે ને તો દવા છાંટવાની છે અને આ વરસાદ આવ્યો ને પાણી બહુ ભરાણું છે ને એટલે હું વિચારતો હતો કે આ થોડુંક ખેતરનું કામ પતાવી દઉં ને એ જ વિચાર કરતો. અને જો આપણા ઘર સામે પાણી ભરાણું છે, એ બધું કપસી નખાવી છે ને એટલે એ બીજું કાંઈ નહીં. પણ તારે કંઈ કામ હતું? કામ તો હતું, પણ તો પછી આ બધું કામ તું એકલો હું કામ કરશો ભાઈ? આ દાડિયાને કે ને એ કરી દે. તું એકલો કેટલીક વાર મથઈ આ બધામાં? જો બે હા છે ને, આ હંધાય કામ છે ને આમાં દાડિયા રાખીએ પોહાણ ન થાય. હે, આ હંધું આપણે જ કરવું પડે, આ તો સરખું થાય. આ દાડિયા બહુ કરાવી ને એટલે મારા હવે સરખું કામ ન કરે. આ તો ગઈ વખતે આપણે પણ કપસી નખાવી હતી તો જ્યાં ખાડો રહી ગયો કે નહીં, આ વખતે મારે છે ને મરખું આમ સીધું થઈ જાય ને બધું એમ કરાવી નાખવું. હમથળ નખાવી છે એમ કે ને? હા, એટલે આપણે હાથે કરીએ ને તો જ થાય. એટલે વિચાર કરતા ટ્રેક્ટર ઓલું કરી નાખું, તે ટ્રેક્ટર લઈને જાવ ને કપસી ભરી આવું ગાડી અને અહીંયા નખાઈ દઉં અને આનું થોડુંક ખેતરનું કામ દવા છટકાવ એ હોત કરી નાખું. એ વિચારતો હતો, બીજું કાંઈ નથી. અને બેન હા, જો તારા લગ્ન નજીક આવે છો એટલે તારે છે ને કાંઈ પણ લેવું કારવું હોય તમ તારે આમ છે ને દિલ ખોલીને ખરીદી કરજે. તારે જે લેવું ને લઈ લઈ તમ તારે, આપણે કાંઈ વાતની કમી ન રહેવી જો. હરખે નરખે આમાં કોઈ ચિંતા ન કરતી. તારે જે લેવું મને કહી દઈએ તમ તારે, હું લાવી દઈ તને. ભાઈ હા શું કહું ને, તો મને તો કાંઈ લેવાનું મન જ નથી થતું. લે. અરે મને તો લગ્ન કરવાનું જ મન નથી થતું. અરે મારી બેન, હાવું કાં બોલસ? હે, હવે આ લગ્ન તો નજીક આવી ગયા છે, હાવું ન બોલાય. અને તારે લગ્ન હું કામ નથી કરવા? તને શું વાંધો છે લગ્ન કરવામાં? ભાઈ તમને ખબર છે ને કે મારા હાહુએ જે શરત મૂકી ને એ કોઈ અંશે બરાબર નથી, યોગ્ય નથી. અને તોય તમે બાપ દીકરો મને એમ કહો છો કે તું લગ્ન કરી લે, ધામે ધૂમે લગ્ન કરવા છે. હા, મારાથી નહીં થાય. સો બેન, તું ચિંતા કરીમાં. હા, એનો રસ્તો છે ને હા મેં ગોતી લીધો છે. હવે તારા હાહુ છે ને બાપુનું માથું નહીં માગે તમ તારે. તું ચિંતા કરીમાં. એટલે તો તને કહું છું તારે જે ખરીદી કરવી ને એ તમ તારે કરી દે. તો ભાઈ જલ્દી કહો ને મને, એનો તમે હું રસ્તો ગોતી લીધો છે? આવી વાત હોય તમારે મને પહેલા ન કહી દેવાય? અરે બેન હા, તું જાણીને તારે શું કામ છે? હા, તારા લગ્ન આવ્યા છે ને એટલે તું છે ને તારી બહેનપણીઓને તારા જે સખીઓ હોય ને બહુ વાલી વાલી એને બધાને બોલાવી લે ને તારે જે લેવું હોય ને ગામમાં જે તારે ખરીદી કરે. તું છે ને એ ચિંતા મૂકી દે. એના હાહુને છે ને એવો રસ્તો મેં ગોઈતો છે ને એટલે એની હાહુનું બદલો પૂરો થઈ જાય અને તારા લગ્ન એ થઈ જાય. તારી ચિંતા કરવાની જરૂર નથી. એટલે તું છે ને તારા લગ્નમાં ધ્યાન દે તમ તારે. એ એમાં તું પડીમાં હા, એ બધું હું કરી લઈ. અને મારી બેનપણીઓ એટલી બધું છે ને કે થોડાક દિવસમાં જ મારી યારે બધી આવી અને લગ્નની ખરીદી કરાવી દે. પહેલા તમે મને આ મુદ્દાની વાત છે ને એ કહો કે તમે એવો તો કયો રસ્તો કાઢ્યો છે? ઓ બેન હવે હા, તું છે ને એકની એક વાત પકડી રાખશો. હા, ઘેરે ખુશીનો પ્રસંગ આવ્યો છે તો એ પ્રસંગને છે ને આમ આનંદથી ઉજવવાનો હોય. એટલે તું છે ને એ ચિંતામાં પડીમાં. હા, મારી એકની એક લાડકી બેન છે, એના લગ્ન તો હરખે થવા જોઈએ ને. હે, એટલે કોઈ ચિંતા ન કરતી હો. એની હા વાર તમ તારે હું સમજી લે બધું. જો ભાઈ તમને પહેલેથી જ ખબર છે ને કે હું નાનપણથી જ જિદ્દી છું. જ્યાં સુધી એક વાત પકડું ને અને એ વાતનો નિવેડો ન આવે ને ત્યાં સુધી વાત મુકતી નથી. એટલે મારે તમને હજી 2 વાર વધારે કહેવું ને પછી તમે મને કહો એના કરતાં અત્યારે જ તમે મને કહી દો કે તમે એવો તો કયો રસ્તો કાઢ્યો છે કે બાપુને એનું માથું નહીં દેવું પડે. અરે બેન હવે આમાં હા બધું જાણવાની તારે શું જરૂર છે? આ જાણવાનું તારે કાંઈ કામ નથી તમ તારે. એ રસ્તો હા સીધો છે તમ તારે, એમાં કાંઈ. બસ ભાઈ તમને છે ને હવે મારા હમ છે. જો તમે મને ન કીધું ને તો તમને તમારી બેન વાલી હોય ને તો તમે મને કહી દો. ઓ બેન હાથે હમ આપીને તો મને બાંધી દીધો. આ તારા હવે તો જીત પકડી છે કે હક પણ રાખવું હોય તો બાપુને એનું માથું આપવું પડે. અને બાપુ એનું માથું આપવા તૈયાર થયા છે, કારણ કે એને આ હક પણ તોડાવવું નથી. એટલે મેં નક્કી કર્યું છે કે આ બાપુના બદલે તારી હાહુને ખરિયાવરમાં હું મારું માથું આપી. એટલે એને તો બદલો જ લેવો છે, વેર જ લેવું છે ને. હા, મારું માથું આપું કે બાપુનું માથું આપું એમાં કાંઈ ફરક નહીં પડે. એટલે એનું બદલો લેવાઈ જાય અને મારી લાડકી બહેનના લગ્ન થઈ જાય. આ તમે શું કહો છો ભાઈ? મેં આવું નહોતું વિચાર્યું કે મારો ભાઈ મારા લગ્ન હાટું
એનું માથું આપી દે. શું મારી બેન, આ એક ભાઈ માટે તો અવસર સમાન વાત છે કે એની બેન હાટું એનો ભાઈ કાંઈક કરે. શું મારી બેન, તું છે ને આ વાત મન ઉપર ન લે. આ છે ને હંધું થઈ જાય. ના, હું આ વસ્તુ નહીં થવા દઉં. હું મારા બાપ કે ભાઈના ભોગે ખુશ નહીં થાઉં. મારે તમારા લોકોની જિંદગી છીનવીને મારું લગ્ન જીવન શરૂ નથી કરવું. તો મારી બેન, આ તારું હકમાં તૂટી જાય ને તો બાપુ નહીં જીવી શકે. અને 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 જો મારાથી તમે કે બાપુ કોઈ દૂર થયા ને તો હું નહીં જીવી શકું. બેન, તું ચિંતા કરી માં, વારા વારા થઈ જાય. હું બોલાવી મને અહીંયા એ પણ આટલી જલ્દીથી ઉતાવળથી એક દી તારાથી ખોબરાણું નહીં મને મળ્યા વગર. જો કે સર, આજે મેં તને એક ખાસ વાત કરવા માટે અહીંયા બોલાવી છે. ખાસ કામ એટલે હા, લગ્નની તારીખ વહેલી લેવાના છે આપણી, એવું છે કે સર લગ્નની તારીખ તો મારે લેવાના ઘણા વર્તા છે, પણ કહેવાય ને કે આંધી નસીબની બલિહારી છે. એટલે કોના ભાગ્યમાં હું લખ્યું હોય ને એ તો મારો કીર્તાર જાણ. હા, કોના ભાગ્યમાં હું? મારા ભાગ્યમાં તમે ને તમારા ભાગ્યમાં હું લખ્યા છે. આપણું હક પણ થઈ ગયું છે અને આવતા વર્ષે આપણા લગ્ન છે. એમાં ભાગ્યની વાત જ ક્યાં આવી? તમારા ભાગ્યમાં હું છું ને મારા ભાગ્યમાં તમે છો. હા હા, હું તારા ભાગ્યમાં અને તું મારા ભાગ્યમાં લખી તો છે, પણ આપણો હથેવાળો અને હથવારો ક્યાં સુધી છે ને એ આપણે બેન જ જાણતા. ક્યાં સુધી છે એટલે હું જીવીએ ત્યાં સુધી આપણો બેનો હથવારો છે. આવી હું ગાંડી ગાંડી વાતો કરો છો તમે? અરે હું કોઈ ગાંડી વાત નથી કરતો, હું હાસું જ કહું છું. તને ખબર નથી કે મેં તને હું વાત કરવા બોલાવી છે? તમે મને કહો તો ખબર પડશે ને. અને તમે આ ઢીલા ઢીલા કાં છો? જો જે વાત હોય ને એ મને હરખી કહો તમે. શું સાંભળ, હા, હમણાં મારી બેન રતનના લગ્ન કરવાના છે અને કરિયાવરમાં એની હાહુએ મારા બાપાનું માથું માંગ્યું છે. હા. હું વાત કરો છો તમે? બાપુનું માથું માંગ્યું છે કરિયાવરમાં? હા. હવે રતન એમ કહે છે કે આ હક પણ તોડી નાખો અને બાપુ કહે છે કે આ હક પણ તૂટી જાય ને તો ગામમાં મારી આબરૂ જાય, હું જીવી નહીં શકું. અરે પણ એવું હક પણ રાખીને કામ હું છે કે જે હક પણ બાપનો જીવ લઈ લે? હા હા, વર્ષો પહેલાં બાપુથી એક ભૂલ થઈ ગઈ હતી. કંઈક કાળ પડ્યો હતો અને ત્યારે હા દુકાળમાં કોઈ પાસે ખાવા ધાન નહોતું અને એ સમયમાં બધાય લૂંટફાટ કરતા હતા. તો અમારું ભરણ પોષણ કરવા બાપુએ તે એ ટોળીમાં ભળી ગયા હતા અને એ ટોળીમાં બાપુથી અજાણતા એક ભાઈનું ખૂન થઈ ગયું અને એ આ રતનના હારા હતા. તો એનો બદલો લેવા ભાઈની હાહુએ બાપુનું માથું માંગ્યું. અને જો આ લગ્ન નહીં થાય તો બાપુ જીવી નહીં શકે અને બાપુ જીવી નહીં શકે તો હું જીવી નહીં શકું. એટલે મેં નક્કી કર્યું છે કે આ બાપુના બદલામાં હું મારું માથું આપી. હું બોલો છો તમે? હા કે છે, અને આમાં મારે તારા સાથની જરૂર છે. તો તું મને સમજવાનો પ્રયત્ન કર. આ પાપનું અને બેનની રાખડીનું ઋણ ચૂકવવાનો વખત છે. હા, હું ને જરાય શરમ નહીં આવી હોય કે આ વર્ષો પહેલાની વાત લઈને આવો શબ્દ લેતા, માથું માગતા અને તમે જો
અમે અંધાએ બહુ બધા સમજાવી જોયા છે, બધાએ પ્રયાસ કર્યા છે, પણ હવે આના સિવાય કોઈ રસ્તો નથી. અને આમાં જો તું મારો સાથ નહીં આપે ને તો હું મારી બહેનનું જીવતર નહીં બસાવી શકું. તો મારું જીવતર ડૂબાય એ તમને મંજૂર છે એમને તમારું કહેવાનું? જો ક્યારેક ક્યારેક પ્રેમ છે ને બલિદાને માંગે. એમ સમજી લે કે આપણે એકબીજા માટે બલિદાન દેવા માટે જન્મ્યા છીએ. મારાથી આ બલિદાન નહીં દેવાય અને હું આ કોઈ બલિદાન હું નહીં આપી શકું. ઠીક છે, મને તો એમ હતું કે મારી પરિણેતર મને સાથ આપશે, પણ કાંઈ નહીં. તું સાથ નહીં આપે તો પણ મારે રાખડીનું ઋણ તો ચૂકવવું જ જોઈએ. એટલે હું મારું માથું આપીને જ રહી. મારો તો વિચાર કરો તમે. વિચાર્યું મારું શું થાય? મારું શું થાય તમારા વગર? તો હું જીવી હકી તમારા વગર? જેટલા સપના જોયા છે મેં તમારી હારે. જીવવું પડશે, તારે મારા વગર જીવવું પડશે, કારણ કે હા અવસર મળ્યો છે મને બાપનું અને બહેનનું ઋણ ચૂકવવા. તું એમાં સાથ નહીં આપે? સાથ આપીશ. અરે અરે મારો પણ જીવ જાય, તમને હું નહીં રોકું તમારું રાખડીનું ઋણ ચૂકવવામાં, પણ એટલું યાદ રાખી લેજો કે જ્યારે તમારું માથું જાય ને ત્યારે મારા આ ખોડિયામાંથી પણ પ્રાણ વયો જાય. ખરો છે દીકરીનો બાપ. આટલું કીધા પછી એ દીકરીની તો એને પડી જ નથી. અરે નમાવાય તૈયાર નથી. એવો બાપ છે. બા તમને કઈ સમાચાર મળ્યા કે નહીં? હું થયું પણ અને આમ હાફળો ફાફળો કાં આવ્યો? હું નથી થયું એમ પૂછો. આ મારો હાળો છે ને હા એનું હક પણ છૂટું કરી નાખ્યું છે. અને એ તે કયા બાને ખબર છે? એ બાને કે એ છે ને એનું માથું કાપીને આપવા માગે છે. એના બાપાના દુશ્મનો એની પાસેથી જે આ માંગણી કરી રહ્યા છે ને એની ભરપાઈ કરાવવા આરુતિને એનું માથું આપી દે. બા હજી એ કહું છું, હા અનર્થ થતા રોકી લ્યો ને બા જોડું છું. જે થાય છે ને ખાવા દે. હવે તો ખરાખરીનો જંગ છે. બા હું મળશે તમને આંધું કરીને. ટાટા. એમનો એકનો એક દીકરો છે બા. એમનો દીકરો જો એનું માથું આપી દે તો એના ઘર ઉપર હું વીતશે એ તો વિચાર કરો બા. તારો બાપ પણ એકલો જ હતો, કમાવા વાળો. મારા માથે હું વીતી હશે એને ભાન પડવી જ જોઈએ. ભાન. પણ બા એમાં મારા હાળાનો તો કાંઈ. હું આવ્યા છો? બસ વેવાંગ, મારી ભૂલનો પસ્તાવો કરવા આવ્યો છું. ખોટી જગ્યાએ આવીને હાથ જોડી રહ્યા છો. હા, તમારા હાથ જોડવાથી કંઈ તમને માફ નહીં કરી દેવામાં આવે, કારણ કે મારા બાને તો માથા સામે માથું અને જીવ સામે જીવ લેવો છે. જ્યાં લગન તમે તમારો જીવ કાઢીને એના પગમાં નહીં મેલો ને ત્યાં લગી મારા બા કોઈને માફી નહીં આપે. હા જમાઈ, હું સમજુ છું, પણ આજે એક બાપ મજબૂર થઈને તમારી પાસે એક આશય આવ્યો છે કે આ બદલામાં મારો દીકરો એનું માથું આપવા તૈયાર થયો છે. એટલે હું જીવતા જીવ મારા દીકરાનું મોત ન જોઈ શકું ને, એટલે તમારી પાસે તમારી જે કાંઈ આશા છે ને એ હંધી હું પૂરી કરવા આવ્યો છું. નહીં, એવું ક્યારેય નહીં થાય. હું ક્યારેય પણ તમારા દીકરાના મયતની સામે પડીને રતન હારે લગ્ન નહીં કરું. આખરે સવાલ તો મારા ને રતનના લગ્નનો જ છે ને. ઠીક છે, હું મરી જાય પછી તો આ લગ્નની વાત જ નહીં આવે ને, અને તમારા દીકરાનો જીવે બચી જાય, કોઈને કાંઈ નહીં થાય.
ના જમાય. હવે તમારી માં આ વાત ઉપર અડગ જ છે ને, અને હું મારી દીકરીનો હથેવાળો એકવાર કર્યો છે તમારે હારે તો તોડવા નથી માગતો, અને હું તમારી માનું વચન પૂરું કરું છું. લ્યો વેવાણ, તમને શાંતિ થતી હોય ને તો લ્યો ઉતારી લો મારું માથું. ના વેવાય, ના. આ તો તમારી આબરૂ છે. અરે ભાન ભૂલી ગઈ હતી. તમારું માથું લઈ લેવાથી મારો ઘરવાળો તો નહીં આવી જાય ને. પણ બસ આટલા વર્ષોથી હૈયામાં જે હોળી હળગતી હતી ને એને હું ટાઢી નહોતી કરી શકતી. ધન્ય છે તમને, ધન્ય છે આ દીકરીના બાપને કે પોતાની આબરૂ ઉતારીને મારી સામે મૂકી દીધી. અરે ધિક્કાર છે મને. એક વેરની જગ્યાએ બદલો વાળવા માટે મેં મારા દીકરાનું કે તમારી દીકરીનું મેં કાંઈ ન વિચાર્યું. ધિક્કાર છે મને. વેવાય, માન ભેરા પાઘડી પાસે તમારી માથે લઈ લ્યો અને મારા દીકરાના હાથમાં તમારી દીકરીનો હાથ આપી દો. હા વેવાણ, તમને તો ખબર જ છે ને કે હું રહ્યો દીકરીનો બાપ, તો દીકરીનો બાપ તો દીકરી માટે ગમે એ કરવા તૈયાર થાય. પણ આજે તમે મારી આબરૂ બચાવી છે, તમારો પણ હું ઋણી રહીશ. એક દીકરીનો બાપ કન્યાદાન કરે છે ને, એ તો મોટામાં મોટું દાન છે. એનું માથું તો હંમેશા ઊંચું રહેવું જોઈએ, ઝૂકવું ન જોઈએ, નમવું ન જોઈએ. ભૂલી ગઈ હતી હું, ભૂલી ગઈ હતી. ના વેવાણ, આમાં તમારો કોઈ વાંક નથી. આ તો દુનિયાનો રિવાજ છે કે દીકરીનો બાપ હંમેશા નીચું જ જોતો આવ્યો છે. ના, આજથી આ શીલો બદલાઈ જાય. દીકરીના બાપનું માથું હંમેશા ઊંચું રહે. દાન લેનાર કરતા દાન આપનાર સૌથી ઊંચો હોય, અને ઈ હોય ખાલી ને ખાલી દીકરીનો બાપ જેનું કન્યા દાન કરે છે. કન્યાદાન. સારું વેવાણ, તમે જેમ બને એમ જલ્દી જાડેરી જાન જોડીને આવજો. માફ કરજો. હા હવે